આશા, તું ગુજરી ગઈ એના જે વર્ષો થઈ ગયા અને ત્યારે ત્યારે આપણે દામિનીનો જન્મ થયો હતો. અને તને ખબર છે દામિની અત્યારે એટલી મોટી થઈ ગઈ છે કે મારે એને બધું પૂછી પૂછીને કામ કરવું પડે છે. એના લગ્ન થઈ ગયા, એને આ ઘરમાંથી મેં વિદાય આપી દીધી અને જ્યારે મેં વિદાય આપીને એને ત્યારે હું ખૂબ રડ્યો હતો. અને જો એના લગ્ન પ્રસંગે જ્યારે હું કન્યાદાન દેતો હતો ને ત્યારે તો જો તું મારી બાજુમાં હોત ને તો તારી ખુશીનો તો કોઈ પાર ન રહેત. અને તું તો ગુજરી ગઈ દામિનીને મૂકીને, પણ તું ગુજરી ગઈ ને પછી મેં 2 કામવાળી રાખી હતી અને એ બંને કામવાળીએ એક કામવાળી મમ્મી બની ગઈ અને એક કામવાળી પપ્પા બની ગઈ. અને એ બંને કામવાળીએ આપણી દામિનીનો એટલો સારો ઉછેર કર્યો ને કે એનામાં સંસ્કારની કોઈ ખામી જ નથી. અને મને તો કંઈ ખબર જ નથી આપણી દામિની ક્યારે મોટી થઈ ગઈ. બસ આવી જ રીતે અત્યારે તો હું તારી યાદમાં જીવું છું. જો તું આ દુનિયામાં હોત ને તો આપણે બંને સાથે આ ઘરમાં રહેતા હોત અને આપણી દામિની આપણી સાથે હોત. પણ કંઈ વાંધો નહીં, તું ભલે મારી સાથે નથી પણ તારી યાદ તો છે ને મારી સાથે. પપ્પા, હા બેટા. પાછી મમ્મીની યાદ આવી ગઈ? હા, મારી જિંદગીમાં બીજું શું છે, તારી મમ્મીની યાદ છે. બસ જ્યારે એને યાદ આવે ત્યારે એના ફોટા સામે આવી જાઉં છું. પપ્પા, મમ્મીને તો હું પણ એટલી મિસ કરું છું. તમે મને કહેતા હતા કે હું વર્ષ દિવસની હતી ને ત્યારે જ મમ્મી ગુજરી ગયા હતા. પછી મને મોટી કરવા માટે તમે 2 કામવાળીને રાખી અને એને જ મને એક માની જેમ પ્રેમ આપીને મોટી કરી હતી. પપ્પા, પણ હવેથી ઘરનું વાતાવરણ બહુ બદલાઈ ગયું છે. સમય બદલાઈ ગયો છે. તમને ખબર છે પપ્પા, મમ્મી જ્યાં પણ હશે ને ત્યાંથી મને અને તમને બંનેને જોતા હશે અને જોઈને ખુશ થતા હશે કે જે વસ્તુ જેનો પ્રેમ એનો આપી શકે એનો પ્રેમ તમે મને આપ્યો. હા દામિની, કહેવાય છે ને કે ભગવાન જે વ્યક્તિને લઈ લે ને એ જ વ્યક્તિની જગ્યા કોઈ બીજું પૂરી દે છે. અને એવી જ રીતે ભગવાને તારી સગી માને લઈ લીધી, પણ એક નહીં 2 પારકી માને મોકલી દીધી ભગવાને જ. હા, અને મારા માટે તો એ પારકી માં નથી, મારી સગી માં છે. કારણ કે મારી જો સગી માં હોત ને તો એ પણ મને એટલો પ્રેમ ના કરી શકે જેટલો એ બંને મને પ્રેમ કરે છે. હા, તારી વાત સાચી છે દામિની. પપ્પા, તમે મને કહેતા હતા ખબર છે કે મમ્મીને મારા લગ્નનો બહુ વરખ હતો. કેટલું કહેતા હતા. અને હજુ તો માત્ર વર્ષ દિવસની હતી ત્યાં મારા લગ્નનું નામ પડતું હતું ને ત્યાં રડવા લાગતા હતા. હા, જ્યારે તારો જન્મ નહોતો થયો ને ત્યારે મને વાત કરતી કે જો મારે દીકરી થાય ને તો મારે એના લગ્ન કરાવવા છે પણ એની વિદાય નથી કરવી. અને મેં કીધું કેમ? એ કે જો હું વિદાય કરીશ ને તો હું વિદાય એની સહન નહીં કરી શકું, મારી દીકરીને હું મારાથી જુદી નહીં કરી શકું. પણ બેટા કમનસીબી તો જો તને જન્મ તો આપ્યો પણ જન્મ પછી 1 વર્ષમાં તો તારી મમ્મી તને છોડીને ભગવાનને વાલી થઈ ગઈ. પપ્પા, હવે આ બધી વાત મૂકો. મમ્મીની વાત કરશું ને તો આખો દિવસ પણ ઓછો પડશે અને આપણે બંને હવે 5 મિનિટમાં રોવા લાગશું. અને આજે મારે નથી રોવું. ચાલો તો મારી ચા બનાવી દે. બસ ચાલ. હા, ચાલો. યમને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી.
હા હિરલબેન અહીંયા આવો ને. હા શેઠ. હા હા લો હા મીઠાઈનું બોક્સ રાખો અને તમારા છોકરાઓને આપી દેજો. એ કાંઈ વાંધો નહીં શેઠ. પણ આ મીઠાઈના બોક્સમાં મીઠાઈ કેવી હશે એ જોઈ લો. જોઈ લો કાજુ કતરી છે. અરે વાહ, વાંધો નહીં. આ એક જ બોક્સ લઈ જવાનું છે? હા તો એક જ બોક્સ હોય ને, કંઈ આના ઢગલે ઢગલા થોડા કરવાના હોય. હા કાંઈ વાંધો નહીં શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર હો. અને છે ને જેટલા પણ મારી જેમ કામ કરે છે ને એને બધાને તમારા જેવા સાહેબ મળે. હા હા બધાને મળશે. અને જુઓ હું તમને શું કહેતો હતો કે હા મીઠાઈનું બોક્સ હું તમને આપી રહ્યો છું ને એ વાત તમે રીચાબેનને નહીં કરતા, કારણ કે એમને ખબર પડશે ને તો દુઃખ લાગશે કે મેં તમને આપી છે ને એમને નથી આપી. એ સાહેબ તમે બહુ સારા માણસ છો, ભગવાનના માણસ છો. નકર કોઈ શેઠિયાની કામવાળીને આવી મીઠાઈઓ ન આપે. થેન્ક યુ. અરે એવું નથી, વાત જાણે એમ છે કે અમારી ઓફિસમાં કાલે મને આપ્યું હતું. હવે ઘરમાં તો કોઈ ખાતું નથી, નથી મને ટેવ કે પછી નથી દામિનીને ટેવ, એટલા માટે હું તમને આપી રહ્યો છું. કાંઈ વાંધો નહીં, પણ જીવાય મોટા હોવા જોઈએ ને. આ મીઠાઈનું બોક્સ નગર કોણ આપે હો? મારા છોકરા તો એવા રાજી થઈ જાય, એવા રાજી થઈ જાય ને એની વાત પૂછોમાં. હાલો હું હંતાડીને મૂકી દઉં હો. હો નકર છે ને પેલો ઓલી આવશે ને તીઓ દેખાઈ કરશે. હો જાવ છું. રીચાબેન હા હા બસ કાંઈ નહીં સાહેબ. હા શું સંતાડે છે? અરે હા? કાંઈ નહીં રીચાબેન, કાંઈ નથી સંતાડતી. ઓહો ચિઠ્ઠી તો તારા જેવી આ જગતમાં બીજી કોઈ નથી. લે હાથ આગળ લાવ તો. લાવ કાંઈ લાવ. નથી, આ રહ્યો જબર હાથ. હા આ રહ્યા. કેમ બે હાથ આગળ સાથે નથી આવતા? પાછળ બાંધી રાખ્યો છે એક હાથ. હિરલબેન છુપાવવાનો કોઈ મતલબ નથી, પણ સાહેબ બતાવી દો. મીઠાઈનું બોક્સ આપ્યું છે. ઓહો મીઠાઈનું બોક્સ, કાજુ કતરી. કાંઈ વાંધો નહીં સાહેબ, મને બહુ ભાવે. મારી તો એકદમ મનપસંદ મીઠાઈ છે, હું તો ખાઈશ. હા કાંઈ વાંધો નહીં. રીચાબેન પણ આ મારી મીઠાઈ છે, સાહેબે મને આપી છે. શું ભાઈ છે? બચ્ચે બચ્ચે મસ્ત મસ્ત છે. હું હા વાત તે કઈ વાંધો નહીં સાહેબ, મને પણ આપી દેશે સાહેબ. કઈ વાંધો નહીં, બીજું બોક્સ મને આપી દો. હા. લાવો લાવો. બીજું આપી દો ને. આ એક તો હું લઈ જાઉં છું. આ બીજું છે ને ભૂખડીને આપી દો. હા હા તું ખાવતરી છે તું. આ લઈને બેઠી છે ભૂખડી ભૂખડી. ના કોઈ દી ભાઈ તમે- છે કે નહીં આ બધું? ચૂપ! હા તમે બંને શાંતિ રાખશો તો હું કંઈક બોલું ને. અરે સાહેબ મારે તો શાંતિ રાખવી જ છે, પણ આ છે ને રીચા બેન ની બળેલી બહુ છે. હિરલ- દેખાઈ બહુ છે ને. હિરલબેન હું કહું છું ને એમને, જો રીચાબેન વાત એવી છે કે કાલે મને ઓફિસમાં મારા બોસે મીઠાઈ આપી હતી. હવે એ મીઠાઈ તમને તો ખબર છે કે ઘરમાં કોઈ ખાતું નથી, એટલે લઈને મેં ઘરમાં પડી રહે એના કરતાં એમને આપી દીધી છે. પણ જો સાહેબ તમારા માટે તો તમારા ઘરમાં કોઈ પણ કામ કરે ઈ હંધાઈ હરખાને. આ હું કરું કે આ હિરલ કરે, ઈ હંધાઈ હરખા ન કહેવાય. તો હા. તમારે મને મીઠાઈ ન દેવી જોઈએ. અરે ઓ નાટકબાજ, આ તારે ઘરમાં કોઈને કામ કરવા નહીં, પણ એક કામ કર, ડ્રામામાં વહી જા એટલે તારું સારું કામ થાય. એ તું તારા જીભડો અંદર રાખ ને, આ તારા બત્રી દાંતની વચ્ચે જીભડાને રાખ. બત્રીસ બહુ મોટે નથી, મોટે. 32 નથી, મારા તો ખાલી 32 નથી, મારા કદાચ 28 29 હશે. એ ખબર ન અરે. હોય ને તો બકબક ન કરે. હિરલબેન તમે શાંતિ રાખો ને. જો રીચાબેન તમારે મીઠાઈ જોઈએ છે ને, હા. હવે હું સાંજે જ્યારે આવીશ ને ત્યારે સ્પેશિયલ તમારા માટે મીઠાઈનું બોક્સ ખરીદીને તમને લઈને આપી દઈશ. અરે ઓકે? સાહેબ એમ મીઠાઈ નો અપાય. રીચાબેન હવે વધારે બોલ જો માં. હિરલબેન સાહેબ મને આપે છે મીઠાઈ તો તને શું વાંધો આવે છે? અરે કેમ? તું મીઠાઈ લઈને તારા ઘરે જતી રહીશ ને સાહેબ મને બીજી મીઠાઈ લઈ દે. હું કઈ બોલતી નથી એટલે તું પછી માથે ચડતી જાય છે. આ તને તારી મીઠાઈનું બોક્સ મળી ગયું ને એનાથી મતલબ રાખ ને. અરે સાહેબ આને બહુ માથે ના ચડાવશો. આ દિવસે ને દિવસે છે ને બગડતી જાય છે, બગડતી. હું નહીં, તું બગડતી જાશો. આ તો તમે કરી છે ને ત્યાંથી મર્યાદા રહી છે. જો મર્યાદા ઓળંગી ગઈ ને તો મીઠાઈ તો હું તને કઈ નહીં મળે, પાણીનો ગ્લાસ અરે પણ આ તમે મીઠાઈને માટે શું કામ ઝઘડો કરો છો? એક કામ કરો, આ મીઠાઈનું બોક્સ પાછું આપી દો ને, અડધી અડધી હું તમને બંનેને આપું એ છું. સાહેબ હું ઝઘડો નથી કરતી. આજે ઈર્ષાળુ બાઈક ઝઘડો કરે છે ને, તો જો તમે એને પહેલા આપ્યો જ ને તો હું કાઈ ન બોલત આવું બધું કાઈ. એક કામ કર,
તારાથી બોલાય ને એટલું બોલી લે. અમે બંને સાંભળીએ. સાહેબ સાંભળો હો. હા ચાલો. બોલો. મારે તમને કયા નથી બોલવું. આ તારા મોઢે કોણ લાગે? ભૂની ના લાગે તારી સામે બોલે તોય. જોયું સાહેબ, જોયું? આને કહેવાય બે મોઢાવાળા વ્યક્તિ. જોયું ને તમે? હમણાં ઉછળીને બોલતી હતી અને જેવું કીધું બોલ તો બોલવાનું બંધ થઈ ગયું ને. સાહેબ જવા દો ને, મીઠાઈનું શું કરવું છે એ કહો ને. હા છો રીચાબેન, તમે આમ મન હલકું ના કરો. હું સાંજે તમને આપી દઈશ ને મીઠાઈ લાવીને. સાહેબ સાંજે તમે આવશો ત્યારે હું તો ઘરે જતી રહીશ ને. અને કાલે સવારે તમે આવશો ને પાછા, અમને કાજુ કતરી આપી છે, તમને કેસર કાજુ કતરી આપીશ. એ સાહેબ આવી છે ને ના ઇન્સાફી ન હોય. એકને ખોડ અને એકને ગોળ. આજ મને સાદી આપી અને મેં નો કાઈ બોલી અને આ બોલી તને કેસરની કીધી કાજુ કતરી. એ આવું ન હોય. એની કદાચ હું ઘરમાં સારું કામ કરું હું છું. તમને રાજી ખુશીથી જે કંઈ પણ આપી રહ્યો છું એ સ્વીકારી લો ને. શું કામ ને તમે મને વાંધા ઉપાડો છો? સાહેબ જવા દો ને, મારે કેસર કાજુ કતરી નથી ખાવી. કાજુ કતરી જ ખાય. શું છે ને, કેસર ખાય ને કોઈની નજર લાગીને મારા પેટમાં દુખ્યું તો સાહેબ એક કામ કરો તમે, ના તમે બજારમાં જાઓ ના લઈને આવો, મને પૈસા આપી દો, હું લઈ લઈશ. જોયું સાહેબ? એને મતલબમાં મીઠાઈ નહીં, આ પૈસાની ભૂખડી છે. તને ખબર પડી ગઈ કે હું રૂપિયાની ભૂખડી છું? વાહ, વાહ. હવે એક કામ કર, જા આખા ગામમાં જઈને ઢંઢેરો પી. સાહેબ તમે પૈસા આપો ને, ઘણાય કામ બાકી છે ઘરમાં. હા એ જ સારું રહેશે નહીં? પણ સાહેબ આમ કાજુ કતરી ખમો આજે નકરા છૂટા વધ્યા છે. વાંધો નહીં સાહેબ, બધા આપી દો, વચ્ચે ને એ હું પાછા આપી દઈશ. કાજુ કતરી એમ હો બાકી હા. બળેલી તેમાં. એ સાહેબ હા હાચવીને મૂકી દો હો. નકર ઈ છે ને ભાઈ ગોતીને આમાંથી ખાઈ લે. એમાં છોકરા ભાઈ નહીં રાખે. હા આ કીડીની નજરમાં ના આવે એ રીતે મૂકજો પાછા. હા નકર આ કીડીની મકોડો ચડી જાય એમ છે અહીંયા. ચાલો મારે મોડું થઈ રહ્યું છે, હું નીકળું છું. હા વાંધો નહીં સાહેબ. બળેલી તેમાં આ મને કાચું કતરી આપી, કેટલી બળતરા થઈ છે લે. કોઈની કરતા તો હું સારું કામ કરું છું. ખાય ખાને કાજુ કતરા જેવી થઈ છે. કાજુ કતરીને દીકરી થાય છે ગોલગપુડી તેમાં. આ પડદા પણ જો કેટલા મેલા થઈ ગયા, ધોવા પડશે આ ગીધીમાં. સાહેબને કેવું પડશે કે ટેબલ નવું લઈ આવે. આ પડદા ઉતારવાના છે, ધોવાનું કીધું છે. તો હું શું કરું? હું શું કર્યું નહીં, તારે કે મારે કોઈ એકે ધોવાના છે. બસ બધી વાતમાં વાત કરવાનો, તારે કે મારે. હમણાં સાહેબ અમને મીઠાઈ આપતા હતા ત્યારે શું ઉલાડીને બોલતા હતા. ઓહો હું ઉલાડીને બોલતી હતી. પણ તને શું વાંધો હતો? કદાચ એમને મને રૂપિયા આપ્યા તો, અને વાત કરવાની વાત શું, અને વાત એનો થતો હોય જે છે ને આમ લેવલ ના હોય. લેવલની વાત હોય ને તો એ માણસ ઝેરીલા ન હોય આટલા બધા. અચ્છા ઝેરીલા, તો તને એટલી શું દેખાય હતી સાહેબ મને પૈસા આપતા હતા તો? તને શું વાંધો આવ્યો? ત્યાં તો જીબડો મોટો કરીને બોલતી હતી. અને તને ખબર છે ને આ ઘરની તું જેમ નોકરાણી છે ને એમ હું પણ નોકરાણી જ છું. મેં કાં કીધું કે હું અહીંયાની મહારાણી છું, હું એ નોકરાણી છું. પણ મને તો કોઈ કર એવું લાગે છે કે તમને આમ આ શેઠે એટલે મતલબ આ મોટા શેઠે દત્તક ન લઈ લીધા હોય. હા, એટલી હા. દાદાગીરી કરે. મોટા શેઠ મને દત્તક લે કે ન લે તને શું વાંધો? અને રહી વાત આ ઘરની, તો આ ઘરમાં સૌથી પહેલા હું આવી હતી, પછી તું આવી. અને તું આવીને તો તને તારા કામ સિવાય બીજા બધી વસ્તુમાં બહુ ખબર પડે છે ને. જો આ ઘરમાં બંને કામવાળીઓને છે ને સરખું જ મળવું જોઈએ. અચ્છા ત્યાં તો બહુ બોલતી હતી, એકને ગોળ ને એકને ખોળ. હા ત્યારે નહોતી ખબર પડતી. હા તો કે જ ને, આપણે આ ઘરમાં હક નો જતાવવાનો હોય. આ કામવાળા છે ને તો કામવાળાની જેમ રહેવાનું. એટલે છે ને છાની મનીનું જે આપે ને એ લઈ લેવાનું, બહુ ડાપણ નહીં કરવાનું. હા હું એ જ કહું છું કે જે આપે ને એ લઈ લેવાનું, ડાપણ નહીં કરવાનું. નહીં, આ તો મને મીઠાઈ આપી તો તમે કહ્યું રીચાબેન કે મને પણ જોઈએ છે મીઠાઈ. હા તો મેં માંગી, અને મને કદાચ સાહેબ આપવાના હતા કેસર કાજુ કતરી, તો તારા પેટમાં શું કામ દુખ્યું? ને છે એકની ગોળ ને એકની ખોળ, આવું શું કામ કરતી હતી? હા એ તો થાય જ, ગમે તેને બળતરા થાય. કેમ કે મારી જે સાદી કાજુ કતરી હતી ને એ એકદમ સસ્તી હતી અને પોતાને તો કેસર પિસ્તા ખાવી હતી. લે
પોતે આ દેખાય કરે એનું કાંઈ નહીં. હવે આ જીભડો ચલાવવાનું બંધ કર ને હાથ ચલાવીશ ને તો વહેલું કામ પતશે. આ મારા અડધા કામ પતી ગયા, તારા એકે કામના ઠેકાણા નથી પડ્યા. હોશિયાર હોશિયાર. એટલે ઘરમાં પહેલા કામવાળા તરીકે તમે આવ્યા એટલે મને એમ દબાવીને નાખો છો. તારું મોઢું દબાવવા જેવું નથી કે નથી તને દબાવવા જેવી. હું તો તને વતાવવા જ નથી માંગતી, પણ શું કરે ને, અમુક લોકો રસ્તાના પથ્થર જેવા હોય જે રોજ આવતા હોય, રોજ નડતા હોય, જેવી કે તું. બરાબર, હું રસ્તાના પથ્થર અને તમે રસ્તાના પર્વત. ઓહ વાવ, તે મને પર્વત તો કીધી એટલે તને પણ ખબર છે કે મારું મૂલ્ય ઊંચું છે. હું પર્વત અને તું પથ્થર. એમાં એવું છે ને રીચાબેન કે પથ્થરને જો ટક્કર લાગે ને તો માણસ તો ખાલી માથું જ ફૂટે, અને પર્વતને જો ટક્કર લાગે ને પર્વતમાં તો માણસ માથ ફૂટી જાય. વાહ 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 વાહ, બહુ જ્ઞાન છે હો, બહુ જ્ઞાન છે. પણ આ જ્ઞાનની ગંગાને છે ને થોડું તાડું માર, હા, અને આ જીભડો ઓછો ચલાવ ને આ હાથ છે ને એને વધારે ચલાવ તો કંઈક કામ થશે. અને આ દેખાય કરવાનું રહેવા દે. આ ઘરમાંથી મને તો ઘણું મળ્યું છે, એનું તો તને 4% ના મળે. શું કામ કે તું આ ઘરની છે ને કામવાળી એટલે સૌ. શું કેવું મારે તને? એ તમને શબ્દ નહીં મળે કેમ કે મારું મૂલ્ય જેટલું બધું છે ને, હું ભલે પછી આવી છું પણ મારું મૂલ્ય એટલું બધું છે ને કે તમે ખાઈ ખાઈને આમ થયા છો, હું થોડુંક ખાઈ ખાઈને આમ થઈ છું, એટલે છે ને તમારી બુદ્ધિ જાડી થઈ ગઈ છે. એકચ્યુઅલી એવું છે. મારી બુદ્ધિ જાડી નથી, બુદ્ધિ તારી જાડી છે. અને જે કામ કરવાનું કે ને એ કર, વધારે પડતો જીપડો નહીં ચલાવ. આ છે ને એક કામ કર, આમે તારી હાઈટ તો પહોંચાશે નહીં ને, તો ટેબલ લઈ આવ ને બુદ્ધિની બળદ જેવી અને ઉતાર, પછી સાથે સાફ કરવા પડશે. ના જોઈ હોય તે બોલો, જીપડો ચલાવ કરે છે, બોલતી નથી ત્યાં સુધી. મારો જીપડો ચાલે છે ને તો તમારો પણ ચાલે છે, અને એટલું બધું હોય ને પડદા ધોવાનું તો જાતે જ સ્ટૂલ પર ચડી અને જાતે જ પડદા ઉતાર ધોઈ નાખવાના. સાહેબ આ ના પાડે છે. એ સાહેબ, આ પડદા ધોવાની ના પાડે તમે કીધું તું નહીં. એક કામ કર, જા સાહેબને નીચે જઈને કહી આવ કે સાહેબ મારે પડદા નથી ધોવા, હું છે ને થાકી ગઈ છું, હવે આ ઘરમાંથી બહાર જાઉં છું, એવું બધું કહી દે. મેં ક્યારે કીધું કે હું આ ઘરમાંથી થાકી ગઈ છું? અરે તમે લવારો કરો છો, એટલે તમારે કહેવાની જરૂર છે કે આમાં એવું છે ને કે હું થાકી ગઈ છું, મારે રિટાયરમેન્ટ લઈ લેવાનું છે, અને છે ને તમે આ હિરલને જ રાખો, આમ છે તેમ છે બધું જ કહેવાનું. હા, અને બધું જ કહી દે. હા, આ ક્યાં ગઈ? જા ગઈ ને, હશ, માથું પકાવી ગઈ, પડદે પેજી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે હવે તમારી તબિયત? બસ થોડુંક સારું છે કાલ કરતાં. પપ્પા જુઓ, હા તમારી તબિયત બરાબર ના હોય ને તો તમે જરાય ચિંતા નહીં કરતા. હા, ઓફિસનું બધું જ કામ હું હવે સંભાળી લઈશ. અરે પણ હું ઓફિસે આવું ને તો થોડુંક આમ હાલું ચાલવું ને ત્યાં મારું માઇન્ડ સેટ થાય, અને અહીંયા તો હું આખો દિવસ એક ને એક ઘરમાં સૂતો રહે ને. હા, તમારી તબિયત ઠીક નથી રહેતી ને, એટલા માટે હું તમને ના પાડી રહ્યો છું. ભાઈ હવે મારે તમને એક વાત કહેવી છે કે હા, આપણા મયુર શેઠ નહીં, એમણે મને કાલે ઓર્ડર આપ્યો છે અને એમની ઓફિસે મળવા પણ બોલાવ્યો હતો. અમારી બંને વચ્ચે થોડીક ડીલ થઈ છે અને બિઝનેસની વાતો પણ થઈ છે, અને છેલ્લે એમણે મને હા દિવાળી આવી રહી છે ને તો શુકનનું કાજુ કતરીનું બોક્સ પણ આપ્યું હતું. એટલે આ વખતે મને લાગે છે કે આ મયુર શેઠની સાથે આપણી મીટિંગ ડન રહેશે. એ મયુર શેઠ છે ને બહુ પાકો છે, તને અહીંયા મીઠાઈનું બોક્સ તો આપ્યું પણ હારો કામે એટલું કઢાવી લે જોજે ને. લાગી તો રહ્યું છે, જે રીતે એ બધી કામની વાતો કરતા હતા એના ઉપરથી એવું જ લાગતું હતું કે આપણી ઉપર જ લોડિંગ વધારે પડતું આવવાનું છે. પણ પપ્પા મેં એવો વિચાર કર્યો છે કે આ શરૂઆતનો સમય છે, આ ભલે ને કદાચ થોડું ઘણું આપણે છતું આવતું કરવું પડે અને વધારે મહેનત કરવી પડશે, પણ આમ કરવાથી આ ડીલ જો આપણા હાથમાં રહેશે ને તો આપણે બીજી ડીલ માટે પણ પગભર થઈ શકીશું. ભલે નફો ઓછો કમાઈએ પણ આપણી કંપનીનું રોલ ઓવર તો થતું રહેશે ને. હું એમ નથી કહેતો કે આપણે એની સાથે કામ નથી કરવું, અરે કામ તો એની સાથે જ કરાય, કારણ કે ભલે થોડુંક ઓછું આપે પણ આપે ખરો. કોઈ દિવસ એની પાસેથી પેમેન્ટ લેટ ન થાય, ટાઈમે પેમેન્ટ આપી દે. હા, એનો કામ કરતાં એ કસ મારીને આપણી પાસે ભાવ કરાવે અને પછી રૂપિયા આપે, પણ આપે તો ખરો એમ, એટલે આ બે ચાર પાર્ટીને રખાય.
આમાં શું છે કે આ મયુર શેઠની સાથે જે આપણે કામ કઢાવવાનું છે ને એ તો કામ ચલાવ પૂરતું જ છે. બાકી મેં તો બીજી 2-3 પાર્ટીઓ સાથે પણ મીટિંગ ફિક્સ કરી છે. જો એ લોકોની સાથે આપણી ડીલ ફિક્સ થશે ને તો આ કામ આપણું સાઈડ પર રહેશે અને બાકીના બધા કામ પણ હું હેન્ડલ કરી લઈશ. અને પપ્પા, આ ડૉક્ટરે તમને ખાસ ના પાડી છે કે મગજ ઉપર તમારે લોડિંગ નથી લેવાનું, અને જો એવું થશે તો વધારે તબિયત તમારી જ બગડવાની છે. માટે પ્લીઝ હા, તમે છે ને ઓફિસે આવવાની, ઓફિસે આવીને તમારું આ જે થોડું ઘણું માનસિક સ્થિતિમાં ફેરફાર થશે ને એ વાત ભૂલી જ જજો. કારણ કે ઓફિસમાં પણ હમણાં ઘણા સમયથી આ બધો ક્રાઇસિસ ચાલી રહ્યો છે. હવે બધા પગારદારો એવું કહી રહ્યા છે કે અમારો પગાર વધારી દો, જે ક્યારેય શક્ય જ નથી. તમે પણ જાણો છો ને કે દિવાળી પહેલાં આપણે એ લોકોનો પગાર વધારી શકીએ એવી કન્ડિશન જ નથી. પણ હું એમ કહું છું કે હું જો અહીંયા ઘરે પડ્યો રહે ને, અને કહેવાય છે ને પેલું કે બીમારીને કોઈ દિવસ સાચવવાની નહીં, એટલે આમ આટા ફેરા મારું ને તો બીમારી ન રહે આપણા શરીરમાં. નહીં જો હમણાં પડ્યો રહે પલંગમાં તો બીમારીને તો એ જ જોતું એ કોઈ દિવસ શરીરમાંથી જવાનું નામ જ નહીં રહે. પપ્પા, હા તો તમે એવી વાત કરી રહ્યા છો કે મને લાગે છે કે તમને મારી ઉપર ભરોસો જ નથી. અરે હું તમારો જમાઈ છું, અને જમાઈ દીકરા સમાન હોય. હા, તમે પણ મને દીકરા સમાન તો આ ઘરમાં રાખી રહ્યા છો, તો પછી ઓફિસના કામમાં પણ તમે ભરોસો રાખો. હું ક્યારેય પણ 1 પણ રૂપિયાનું આમ તેમ નહીં થવા દઉં. ના, એ તો મને ભરોસો જ છે. અને હું તને જમાઈ નથી ગણતો, એટલે તો તને કરું છું, તુકારો કરું છું. નહીંતર જમાઈને કોઈ તુકારો કે તમે કેવું પડે. નહીંતર અત્યારના જમાઈને તો રીસાઈ જાય, તરત આવે નહીં. અને હું તો કોઈ અજાણ્યાને તો એમ જ લાગે આ બી બાપ દીકરો જ છે, એવી રીતે આપણે વાત કરતા હોઈએ. હા પપ્પા, મારા મમ્મી પપ્પા મરી ગયા એ વાતની તમને ખબર પડી ને ત્યારે તરત જ તમે મારી સામે ઓફર મૂકી હતી કે તું છે ને હવેથી મારી કંપની સંભાળી લેજે અને મારી દીકરીનો હાથ પણ તારા હાથમાં સોંપવા માગું છું. અને તરત જ મેં આ ઓફરને સ્વીકારી પણ લીધી, કારણ કે હું જાણતો હતો તમારો આ કંપની મને સોંપવા માટે કે પછી તમારી દીકરીનો હાથ મારા હાથમાં આપવા માટે કોઈ સ્વાર્થ નથી. હા તો તમે એક નિસ્વાર્થ ભાવે અને સેવાકીય કાર્ય કરી રહ્યા છો. અરે હું તો તને પહેલેથી ઓળખું છું. તારા પપ્પા અને હું બે નાનપણના મિત્ર, અને હારે જ નાના મોટા થયા અમે. અને પછી તારો ઉછેરે મારી નજર સામે જ થયો. એટલે તું કેવો છે, શું કરે છે, કેવા સંસ્કાર છે, કેટલો હોશિયાર છે, બધી મને ખબર હોય. એટલે હું છે ને બિઝનેસમેન છું, બધું મેં જોયું. અને પછી મને એમ લાગ્યું કે આ દીકરો મારી દીકરી માટે યોગ્ય છે. મારું ઘરે સંભાળશે, મારો ધંધો સંભાળશે, અને મને કોઈ જાતની ચિંતા નહીં રહે. એટલે મેં મારી દીકરીનો તારા હાથમાં સોંપ્યો છે. પપ્પા, છોડો હવે આ બધી વાતો. અને હું છે ને તમને ઓફિસ કરતાં પણ વધારે એક બીજી જવાબદારી સોંપવા માગું છું. આ આપણા ઘરની બંને કામવાળીઓ. હવે મેઇન વાત તો એ છે કે આ જે બંને કામવાળીઓ છે ને એ લોકોને મેં જે મયુર શેઠે જે મીઠાઈનું બોક્સ આપ્યું હતું ને એ વળી મેં લઈને આપ્યું હિરલબેનને. હવે હિરલબેનને મેં આપ્યું એટલે ફેતો લઈને જતા ત્યાં રીચાબેન આવી ગયા. હવે બંને વચ્ચે આ કાજુ કતરીની મીઠાઈને લઈને મોટી માથાકૂટ થઈ છે. એટલે એ બંનેને તમે સંભાળી લેજો. જો કે મેં રૂપિયા આપી દીધા છે મીઠાઈના બદલામાં, પણ કદાચ કંઈ આમ તેમ તમને કહે તો તમારી રીતે વાત કરજો. કામ મળી રહે ને ગમે એમ તો, એટલે એના જીવ છે ને ટૂંકા જ હોય. એટલે એના મીઠાઈની બોક્સ ને થોડા ઘણા રૂપિયા એમાં જ એનો જીવ હોય. એટલે કંઈ વાંધો નહીં, એકને મીઠાઈનું બોક્સ આપ્યું અને એકને થોડા ઘણા રૂપિયા આપી દીધા, એટલે બંનેને સંતોષ થઈ ગયો. છતાંય હું એને કહે હા, કદાચ આ બધી વાતો કરતી હોય તો તમને ખ્યાલ રહે ને એટલા માટે કહી રહ્યો છું. વાંધો નહીં. ચાલો, હું ઓફિસ જવા નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાશ, બોલો શું થયું? બેનબા, આ છે ને બધું મારું ઘરનું કામ પતી ગયું છે, તો હું હવે જાઉં ઘરે, રજા લેવા આવી છું. હા હા, કામ થઈ ગયું હોય પછી રજા શેની લેવાની હોય? તમે જઈ શકો છો. હા હા, તો જાઉં છું હો બેનબા. આ બહુ થાક લાગે છે હવે. હાશ, થોડી વાર આરામ કરીને જાવ તું ને તો. ક્યાં જવું છે? હા, આ ઘરના બધા કામ પડ્યા છે. હા,
બેનબા એના રોજના બાના છે. એને અગાસી ધોવાની બાકી છે, પાછળનો વાળો ધોવાનો બાકી છે. અને બેનબા તમને ખબર છે આ આપણું ગેરેજ છે ને ગેરેજ, એને પણ સાહેબે કીધું હતું કે 2 ડોલ રેડી ને સાફ કરી નાખજો. પણ જોયું આને કાંઈ નથી દેખાતું. ઓ રીચાબેન, મારા ભાગમાં તો છે ને ખાલી આ 2 રૂમ જ સાફ કરવાના છે. તમારે ફળિયું સાફ કરવાનું, કિચન સાફ કરવાનું, ટોયલેટ બાથરૂમ સાફ કરવાનું અને આ શું કીધું વાળો સાફ કરવાનો. આ બધું તમારા ભાગમાં આવે છે હો. અચ્છા, એ બધું મારા ભાગમાં આવે છે. એવું કઈ લખાણ લખ્યું તું અહીંયા નોકરીએ લાગી ત્યારે એવા કોઈ પેપર પર તે સહીઓ કરી હતી? આ ના. ખોટી ખોટી વાતો રવા દે ને. અરે મારી એક ખબર છે. મિનિટ, એક મિનિટ, શાંત થઈ જાઓ. આપણે શાંતિથી પણ વાત કરી અરે બેનબા, શું શાંતિથી વાત કરે? આગ ભડકે છે ને એટલે મારે બોલવું પડે છે. બેનબા તમે આને ઓળખતા નથી. કામ ચોરી કરવી છે. ના, કામ બેનબા, ચોરી કરવી છે. નાના બેનબા, આ જુઠ્ઠી છે, આ કામ ચોર છે અને મારું નામ લે છે કેમ કે છે. હા એ તો દેખાય છે ને. આ અડધું કામ મૂકીને ઘરે રવાના થઈ ગઈ. એવું કોણે કીધું બેનબા? ક્યારે હું અડધું કામ મૂકીને રવાના થઈ છું? મારું 2 રૂમનું સાફ હોય બધું કરીને જાઉં છું. આ હું કે પેલું યાદ કર. બધું યાદ હોય. હા. તમે કંકાસ કરો છો ને કોકના ઘરમાં આવીને એટલે બધું ભૂલાઈ જાય છે. મેડમ, સાહેબ, અલા સાહેબ શું? હા બેનબા, ક્યારે મેં એવું કર્યું છે? આ બધું એના ભાગમાં હોય છે. કિચન બીચન બધું સાફ કરું, બધું મારા પર નાખે છે. ઓહો જાણે રોજ બધું સાફ કરીને જતી હશે. અરે બેનબા એટલી કામચોર છે ને કે આ ફૂલઝાડને પાણી નાખવાનું હોય ને તો પેલા માડી કાકા કે મને મદદ કરાવજો ને તો કે છે મારી કમર દુખે છે. મેં ક્યારે કીધું હે? માસી પ્લીઝ, હું તમને બંનેને પગે લાગુ. શાંત થઈ જાઓ. આ જોયું? એક મિનિટ, હું બેનબા છું ને તમારી, શેઠાણી છું ને, બોલું છું, શાંતિ રાખો. હવે વાત તો આ વાડો ને આંગણુંની સાફ કરવાની છે ને. નથી કરવું આજે સાફ, આજે રજા. જાઓ. પણ છેલ્લા 1 અઠવાડિયાથી સાફ નથી થયું. અને બેનબા આને કામ ચોરીમાં તો આનો પહેલો નંબર આવે છે. રોજ નવા બાના. દર બીજે દિવસે એના ઘરમાં કોઈ પ્રસંગ આવે, કોઈ ટાણું આવે, કોઈ મરી જાય, આવા બધા બાના કાઢીને તો રજા પાડે છે. મહિનામાં 15 દિવસ તો એની રજા હોય છે. એ સંસારમાં રહ્યા હોય ને તો ભલભલા રહેવાના આવે. બસ આંગણું સાફ કરવાનું છે ને, હું જાતે સાફ કરી લઈશ. હું કરીશ નહીં, એક શબ્દ નહીં. ચૂપ આઉટ. જાઓ, તમે થાકી ગયા છો ને, ઘરે જાઓ. જાઓ. બેનબા ને સમજાઈ દેજો ને કે બાયથી ભૂંડી કોઈ નથી. આ હું સમજાવી દઈશ, તમે ઘરે જાઓ. થુ. એક્સક્યુઝ મી, તમારે કઈ કેવું છે? બોલો. બેનબા હું છે ને મારું કામ તો પતાવી જ દઉં છું, પણ આજે નાની બકરી ભેંસ હતી ને એનું કામ પતાવીને જઈશ. ચિંતા નહીં કરતા. પણ તમે નહીં કરતા હો. હે ભગવાન, માથું દુખી ગયું. પપ્પા ક્યાં છે? પપ્પા! હા પપ્પા. હા બેટા, અહીંયા શું કરો છો? તમારી તબિયત કેમ છે હવે? તો અત્યાર સુધી હું સૂતો હતો એટલે ઘડીક મેં જો આટો મારો ને ત્યાં પછી અહીંયા બારી આવ્યો તે પછી છેક હરિયાળે જોતો હતો બહાર. પપ્પા, ડૉક્ટરે તમને વધારે આરામ કરવાનું કહ્યું છે, તો આરામ કરો ને. અરે તું એ જ વાત કરી જે હમણાં દિવાંગ જમાઈ કરીને ગયો એણે કીધું કે આરામ કરો ને તું એમ કે આરામ કરો. હવે તો મને એમ લાગે છે કે ડૉક્ટરને મારે કહેવું જોઈએ કે એવી દવા આપો કે જે મારી દીકરી અને મારા જમાઈની બેની બોલતી બંધ થઈ જાય. એવી છે ને આ દુનિયામાં કોઈ દવા નથી મળી જે દીકરીનું મોઢું બંધ કરાવી શકે. પપ્પા, મારે તમારી સાથે એક સિરિયસ વાત કરવી હતી. હા બોલને બેટા, શું કામ છે? પપ્પા, હવે આપણે આ બંને કામવાળીની કઈ જરૂર છે? પણ ભલે ને રહી અહીંયા અમને મોટું ઘર છે એટલે કામ કરવા માટે જોઈએ તો ખરા ને. પપ્પા, હું લગ્ન કરીને ગઈ પછી માન્યું કે તમારે જરૂર પડતી હશે એ લોકોની, આખા ઘરની સાફ સફાઈ કરવા માટે, રસોઈ બનાવવા માટે. પણ હવે તો હું દેવાંગને લઈને અહીંયા આવી ગઈ છું રહેવા માટે. તો પછી હવે બંનેની શું જરૂર છે? બને તો એ બંનેને નોકરીમાંથી છૂટા કરી દો ને. અરે બેટા, આ તો એક મતલબ થયો ને. જ્યાં સુધી આપણને જરૂર હતી ત્યાં સુધી આપણે એને રાખ્યા. હવે એમ લાગે છે કે ભાઈ આપણને જરૂર નથી તો આપણે એને રજા આપી દેવાની. હવે આપણા પગાર ઉપર તો એ બિચારીનું બેનું ઘર ચાલે છે, એને કેમ મારે રજા આપવી? પપ્પા, મારો ઇન્ટેન્સ એવો નહોતો.
તમને ખબર છે એ બંને હમણાંથી બહુ ઝઘડો કરવા લાગ્યા છે. વાતે ને વાતે બસ એકબીજાનો દોષ ગણાવે છે, એકબીજાનો વાંક કાઢે છે અને અને વાતે ને વાતે બસ એકબીજાની સાથે બોલવા જોઈએ છે. રાહ જોતા હોય છે કે ક્યારે એકબીજાનો વાંક કાઢી શકે. એ બંને અંદરો અંદર બાંધે. હા, અત્યારની જ વાત લઈ લો ને, મારું તો માથું દુખવા લાગ્યું. હિરલબેને આવીને કહ્યું કે મારું કામ પતી ગયું છે, હું જાઉં છું. ત્યાં રીચાબેન આવ્યા અને એ કે વાડો સાફ નથી કર્યો, આમ નથી કર્યું, તેમ નથી કર્યું, અને બસ વાતને લઈને બંને ઝઘડવા લાગ્યા. દેવાંગ પણ જો આજ ફરિયાદ કરતો હતો અને તે એ જ ફરિયાદ કરી કે બંને કામવાળીઓ બસ નકરું ઝઘડા જ કરે છે, ઝઘડા જ કરે છે, બસ એને બીજું કોઈ કામ જ નથી. પપ્પા, મને એક વાત નથી સમજાતી. પહેલાં તો એ બંનેનો સ્વભાવ એવો નહોતો, તો હમણાંથી કેમ આવા થઈ ગયા છે? કોઈ પ્રોબ્લેમ છે એમને? પ્રોબ્લેમ તો હવે આપણે તો એને પગાર આપીએ છીએ ટાઈમે, પછી હવે એને અમુક માણસના મગજ જ એવા હોય, સમજ્યા? ક્યારેક ગરમ મગજ થાય કંઈ કહેવાય જ નહીં. પણ અચાનક આવું થઈ જવું એ બહુ મોટી વાત છે પપ્પા. અરે પણ એને જે પ્રોબ્લેમ હોય કંઈ એમ ઝઘડા કરવાથી શું પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો છે? સોલ્વ તો નથી થવાની, પણ બની શકે કે કોઈ બીજી વાતને લઈને એ બંનેને પ્રોબ્લેમ હોય અને એકબીજા સાથે અંદર ઝઘડા કરતા હોય, મનમાં ને મનમાં મૂંઝાયા કરતા હોય. અરે પણ બંનેને એકબીજા સાથે પ્રોબ્લેમ હોય તો એકને સ્વેચ્છાએ હોય નીકળી જવું જોઈએ અને એક ભલે અહીંયા રહે અને બીજે નોકરી કરી લઈને એક. પપ્પા, કામની કોને ના જરૂર હોય? એ બંને શું કામ સામેથી કહી કે અમે આ ઘરમાંથી જઈએ છીએ? અને તમે જ મને કહ્યું હતું ને કે મમ્મી ગુજરી ગયા પછી તમે બંનેને કામ પર રાખ્યા હતા, એકને ઘરનું કામ કરવા માટે અને એકને મારી સાર સંભાળ લેવા માટે. તો આપણે તો બેમાંથી એકેયને છૂટા ના કરી શકીએ. હા, એટલે તો હું બંનેને છૂટા નથી કરતો, કારણ કે તું નાની હતી ત્યારથી અવળી મોટી થઈને તારો ઉછેર એણે જ બેએ કર્યો છે. હવે એને કેમ કહી દેવું કે ભાઈ હવે તમે કાલથી નહીં આવતા? હા, છેલ્લા 25 વર્ષથી આપણા ઘરમાં કામ કરે છે, પણ આવું ને આવું ચાલતું રહ્યું તો મને નથી લાગતું કે એ વધારે આપણા ઘરમાં રહી શકે. કામવાળી હવે એના મગજ જ હલકા હોય, સમજ્યા? નાના મગજ હોય, હવે જે નાની વાતમાં બાંધતા હોય, અને એ તો બાંધે પણ એનું ઝઘડાનું નિવારણ આપણી પાસે આવે ને તમે કે આપણને એમ કે હવે આનું નિવારણ તમે લાવો. હવે એમાં આપણો મગજ કામ ન કરે. એક કામ કરે, હું બેને સમજાવી. હવે સારું પપ્પા, તમે બંને સાથે વાત કરજો અને બંનેને સમજાવજો, નહીં તો આમને આમ તો અંદર ઝઘડા વધતા જશે અને એની અસર આપણા ઘર પર થશે. હું એને મારી ભાષામાં સમજાવી દઈએ ને તો જ એને ખબર પડશે. હા, સારું, હવે થોડી વાર અહીંયા ઊભા રહ્યો ને પછી આરામ કરજો. હા, સારું. આ કામવાળીએ તો મને બહુ કરી. હવે સારું હાલે. દેવેન, હા મમ્મી. બેટા આવી ગયા? હા બેટા, હા આવી ગઈ. આ લે બેટા, ભૂખ લાગી હશે ને? જમવાનું બનાવું? હા મમ્મી, ખાવાનું બનાવી દે ને. હા બેટા, હવે તને મરચાંવાળું ખાવાનું આપું તો વાંધો નહીં ને? ના ના મમ્મી, એટલું બધું ખાવાની કાંઈ. વાંધો નહીં, હું તીખું નહીં બનાવું બેટા. તારા માટે સાદું જ જમવાનું બનાવીશ. અને સાંભળ ને બેટા, આ પેલી આપણે સરકારી દવા લાવ્યા હતા એનાથી તને કંઈ ફરક દેખાય છે? ફરકની તો ખબર નહીં, પણ મમ્મી દવા પૂરી થઈ ગઈ છે. હા બેટા, હા, હું આજે જ લઈ આવીશ. તને ખબર છે, હા, શેઠ છે ને એમને મને પૂરા 200 રૂપિયા આપ્યા. એ 200 રૂપિયાની હું તારી દવા જ લાવવાની છું. અરે મમ્મી, 200 રૂપિયામાં 10 ટીકડી પણ નહીં આવે. કંઈ વાંધો નહીં બેટા, 10 ટીકડી તો આવી જશે અને 10 દિવસ તને ચાલશે ને ત્યાં સુધી હું કોઈ બીજા રૂપિયાનો બંદોબસ્ત કરી લઈશ બેટા. અને સાંભળ ને બેટા, બીજી વાત તને કહું, આ ઘરમાં છે ને આજે લોટ નથી બેટા, તો તું ખીચડી કે દાળ ભાત ખાઈ લઈશ? હાલશે મમ્મી.
હા પગાર બેટા તારા માટે પાણી લાવું? હાલ છે મમ્મી. સાચું કહું ને બેટા તો હું ખરેખર અભાગણી માં છું. દીકરો જુવાન થઈ ગયો અને એને ટીબીની અસર આવી. બેટા હું માં થઈને તારો ઈલાજ નથી કરાવી બસ શકતી. મમ્મી બસ, આવું ના બોલો. તમે મારા માટે બહુ મહેનત કરો છો. હા બેટા હું ઈચ્છું છું કે તું જલ્દી સાજો થઈ જાય. હા જલ્દી પાછો પહેલાંની જેમ હસતો રમતો અને કામ કરતો થઈ જાય. મમ્મી, આપણી ઈચ્છાથી બધું નથી થતું ને. હા બેટા મારે પણ પહેલાંની જેમ દોડવું છે, ચાલવું છે, ફરીવાર કામે જતું રહેવું છે. પહેલાંની જેમ હસવું છે ને હસાવવું છે, પણ બધું આપણી ઈચ્છાઓથી નથી થતું. ના બેટા થશે, આપણી ઈચ્છા પ્રમાણે થશે. જો માણસની ઈચ્છા પ્રબળ હોય ને તો ભગવાન પણ એનો સાથ આપે. અને રહી વાત તારા સાજા થવાની, તો હું ગમે એટલી મહેનત કરીને તને સાજો કરીશ. હા અને જો બેટા તું જરાય ચિંતા ન કરતો. તારી માં છે ને એટલી સક્ષમ ને એટલી મહેનતુ છે ને કે પોતાના દીકરાને પાછો ઊભો કરી દેશે. અને પહેલાંની જેમ કામ કરતો પણ હું તને કરી દઈશ બેટા. એટલે તો અત્યાર સુધી તમે સેવા કરો છો એટલે તો હું અહીંયા સુધી છું, જીવું છું. નહીંતર નહીં બેટા નહીં, તું બોલ નહીં. મને ખબર છે હજી તું પૂરી રીતે સ્વસ્થ નથી થયો, પણ બહુ જલ્દી થઈ જઈશ. બેટા પહેલાં તારી ખીચડી બનાવી દઉં અને પછી હું તારા માટે દવા પણ લઈ આવું. હા ત્યાં સુધી તું આરામ કર. હા બેટા હા, સુઈ જા, સુઈ જા બેટા. મારો દીકરો. રીચા, હિરલ, હા સાહેબ, અમને બોલાવ્યા? હા શેઠ બોલો ને. શું કામ છે? કંઈ કામ હતું? તમારા માટે ચા બા બનાવવાની બનાવી આપું? ચાલુ રહેવા છે. પહેલાં અહીંયા બેસો બંને. પણ સાહેબ કંઈક સાહેબે કીધું ને બેસો તો બેસ. બેહો. જો તમે બંને છે ને અહીંયા વર્ષોથી કામ કરો છો. દામિની નાની હતી ત્યારના બંને કામ કરો છો, તો હું એમ કહું છું તમે બંને એકબીજા સાથે ઝઘડો છો શું કામ? અરે સાહેબ, હું નથી ઝઘડતી. આ રીચાબેન છે ને એ જ મારી સાથે ઝઘડે છે. હું એને કાંઈ નથી કહેતી, પણ અદેખા ઈર્ષા બધું એનામાં જ ભર્યું છે, એટલે ગમે તે વાતમાં મારી સાથે ઝઘડે છે. સાહેબ આ ખોટું બોલે છે. હું કાંઈ નથી ઝઘડતી. તમને તો ખબર છે એના કરતાં પહેલાંની હું આ ઘરમાં છું. ક્યારે તમે મારો ઝઘડો સાંભળ્યો? પણ આને છે ને વાતમાં અદેખાઈ કરવાની આદત છે. મારું આમ કેમ ને તારું તેમ કેમ, એના કારણે સાહેબ નાની નાની વાતમાં ઝઘડા થાય છે. જોયું ને સાહેબ, આ રીચાબેન જ બહુ બોલ કરે છે. મારો નંબર નથી લાગવા દેતા, એમાં હું ક્યાંથી બાંધવાની હતી એની સાથે? જોયું સાહેબ જોયું? અત્યારે બે મોઢાની બની જાય છે. અરે કંઈ કામ કરવાનું કહે ને તો એમ કહે છે કે આ કામ મારે નથી કરવાનું, આ તો તમારે કરવાનું છે. સાહેબ આ ઘરે અમને હાચવ્યું, પણ આ ઘરને હાચવવા નથી માંગતી. અને એક કામ વધારાનું કરવાનું આવે ને તો આપણને પેલું લેખિતમાં લખાણ ન આપ્યું એવા કામ ગણાવે છે. ઓ રીચાબેન, મેં ક્યારે એવું કર્યું? આ તમે શેઠની સામે ખોટું બોલો માં. બસ બસ હવે. મને દામિની અને દેવાંગ બંને વાત કરી, બંને ફરિયાદ કરતા હતા કે આ બંને રીચાબેન અને હિરલબેન બંને છે ને કામમાં
કામ તો કરે છે પણ નાની નાની વાતમાં ઝઘડા કરે છે બંને. શેઠ મને કોઈ શોખ નથી આના મોઢે લાગવાનો, પણ આ છે ને એ મોઢું ખોલાવીને બોલાવશે કે હવે બોલો, હું તો કંટાળી, મેં ઝઘડો નથી કર્યો, મારું ખાવાનું નહીં પચે એટલે મારે બોલવું પડે છે. અને શેઠ મને કાંઈ શોખ નથી થતો, આ રીચાબેન એવું કરે છે ને એટલે મારે બોલવું પડે છે. ને તો મને ખબર છે કે ન બોલોમાં 9 ગુણ હોય. હા, તમારે એક કામ કરો, તમારે બેમાંથી કોઈનો વાક જ નથી. વાક છે ને મારો છે કે મેં તમને અત્યાર સુધી આ ઘરમાં રાખ્યા. ના, એટલે ના, મેં- શેઠ. હા હું ન બોલો. હું જો આ ઘરમાંથી તમને બેયને કાઢી મૂકીને તો તમારી બેયની ઘરની પરિસ્થિતિ મને ખબર છે કેવી છે એમ. ના ના શેઠ એવું ન કરતા. તમને ખબર છે ને આ તમારા ઘરે કામ કરવા આવ્યા છે ને એટલે અમારું ગુજરાન ચાલે છે. નકર તમે અમને કાઢી મૂકશો ને શેઠ તો અમારું કોઈ ધણી નહીં થાય. હા જો શેઠ. આવી રીતે હાથ નહીં જોડો. મને ખબર છે કે તમારી પરિસ્થિતિ બહુ નબળી છે બંનેની. હા અને તો પછી હું એ કહું છું કે તમે આ બધી વાત જાણો છો કે તમારા પગાર ઉપર તમારું ગુજરાન ચાલે છે, તો પછી તમે બંને અંદર અંદર ઝઘડો છો શું કામ? બંને શાંતિથી હળી મળીને કામ કરો ને. હા, શેઠ હવે અમે હળી મળીને કામ કરીશું. હવે અમે ઝઘડા નહીં કરીએ, અને ઝઘડા કરીએ ને તો તમે આને કાઢી મૂકજો. હા જોયું શેઠ આ એનું જ કરે એવું છે. દર વખતે છે ને મારો જ વાંક કાઢે અને મને જ અહીંયા ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરે શેઠ. આ તમે મને નોકરી પરથી કાઢી મૂકશો તો મારો કોઈ નહીં હકુ નહીં નહીં, થાય. હું છે ને એકને નહીં કાઢું, હું કાઢીને તો બેયને હારે કાઢી. હા હા સાહેબ મને નહીં, હું તો બહુ નાના ઘરની છું. આને તો ઘરમાં થોડું કંઈ સારું છે, ફ્રીજ છે, ટીવી છે, ઓલું શું કે વોશિંગ મશીન છે. મારે તો હાથે બ્રશ મારીને કપડાં ધોવા પડે સાહેબ, હવે હાથે વાસણ ધોવા પડે. સાચું કહું છું સાહેબ. અરે તમારે આ ઘરમાં શું તમારા ખામી છે? તમારું ઘર તમારું પોતાનું ઘર હોય એવી રીતે હું તમને બંનેને રાખું છું. કોઈ દિવસ મેં એવું નથી જતાવા દીધું કે તમે આ ઘરની કામવાળી છો. હા હા સાહેબ, હા અમારાથી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય, અમે ધ્યાન રાખીશું. હવે સાહેબ હું મારું કામ પતાવવા જાઉં, તમારા માટે સરસ મજાના મારા હાથના બટાકા પૌવા બનાવ. જો હવે આ છેલ્લી વોર્નિંગ છે, બંનેને કહી દઉં છું, આજ પછી કોઈ દિવસ દામિની કે દેવાંગ મને જો ફરિયાદ કરવા આવશે ને તો હું તમારી વાત સાંભળીશ નહીં. ડાયરેક્ટ રજા આપી દી. અરે સાહેબ હવે છે ને મોકો જ નહીં આપી ફરિયાદ કરવાનો. તમે અમને ફરી ફરી યાદ કરશો ને એવું અમે ઘરનું કામ કરશું, પણ ફરિયાદ તો નહીં જ કરવા દઈ. બોલાઈ ગયું, હવે જાઓ. જાઓ બંને કામ કરો. સાહેબ બટાકા પૌવા બનાવું. હા હા સાહેબ તમારા માટે હું કોફી બનાવીને લાવું હો. હા જાઓ. બેનબા, હા રીચાબેન. મારું આ રસોડાનું બધુંય કામ પતી ગયું છે, તો હું ઘરે જાઉં. હા રસોડું સાફ થઈ ગયું છે. જો બેનબા, હવે એમાં એવું છે ને, તમને ખબર છે મારો દીકરો દેવેન એ બીમાર છે અને એને દર મહિને 2 થી 4 વાર હોસ્પિટલ લઈ જવો પડે છે ને, તો આજે એને હોસ્પિટલ લઈ જવાનો છે એટલા માટે. પણ અત્યારે જવું જરૂરી છે. બેનબા એટલે તો મેં જલ્દી ઘરનું બધું કામ પતાવી દીધું. તમને ખબર છે આજે હા રસોડું બાકી રહી ગયું છે કેમ કે સમય થઈ ગયો છે અને પછી પેલા ડાક્ટર મળતાય નથી. એ ડાક્ટર જતા રહેશે ને તો હું. સારું સારું તમે ચિંતા ના કરો. તમારે જવું છે ને તમે જતા રહ્યો, રસોડું હું સાફ કરી નાખીશ. અને તમારે બીજી કંઈ મદદ જોઈએ છે? ના ના બેનબા, આમ મદદની તો કાંઈ જરૂર નથી, પણ જો જરૂર હશે ને તો જરૂર કહીશ. હા હું પણ તમારી દીકરી જેવી જ છું. ગમે ત્યારે જરૂર પડે ને તો એની ટાઈમ મને ખાલી એક ફોન કરી દેજો, ઠીક છે? હા હા બેનબા, હવે હું રજા લઉં. હા 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 કેમ નહીં, જાઓ. હા પણ સાંભળો, આ કિચન છે ને પેલી હિરલને કહેજો સાફ કરી દે આજનો દિવસ. મને ખબર છે મારું કામ છે, પણ એને કહેશો ને તમે તો કરી દેશે. હા 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 હું એમની સાથે વાત કરી લઈશ. તમે જાઓ ફટાફટ, તમારે હોસ્પિટલ જવું છે ને? હા હા, જય શ્રી કૃષ્ણ. હો જય શ્રી કૃષ્ણ. સાચવીને. એ હા. બેનબા હું ઘરે જાઉં છું હો. મારું બધું કામ પતી ગયું છે હવે. હા હા પેલા મારી પાસે તમે અહીંયા બેસો તો મારે કામ છે તમારું. હા બોલો ને. આજે વળી મારું શું કામ પડ્યું? આમ બોલો ચૂટકીમાં કરી નાખું કે તમારું કામ તો. હિરલબેન એમાં એવું છે કે આજે તમારે છે ને રસોડું સાફ કરવું પડશે. રસોઈ બની ગઈ છે, બધું જ થઈ ગયું છે, ખાલી પ્લેટફોર્મને એવું સાફ કરવાનું બાકી છે.
આ કામ મારું થોડું છે. આ કામ તો રીચાબેનના ભાગે આવ્યું છે. હું કાંઈ એનું કામ નહીં કરું. હા તમારી વાત સાચી છે પણ એટલું બધું વધારે કામ નથી. ખાલી પ્લેટફોર્મ જ સાફ કરવાનું છે. રસોઈને એવું બધું થઈ ગયું છે. તો એમાં શું થઈ ગયું? ભાઈ હું એનું કામ કરવાની હતી, એનો પગાર મને મળવાનો છે તો હું એનું કામ કરું. એવી વાત નથી. તમે એમની પ્રોબ્લેમને તો સમજો. એમના દીકરાને હોસ્પિટલ લઈ જવાનો છે. તમને ખબર છે ને કે એમનો દીકરો બીમાર રહે છે એટલે હોસ્પિટલ લઈ ગયા છે તો એમને વહેલા જવું પડે એમ હતું. તો એક દિવસ તમે કરી નાખો ને શું થઈ જવાનું છે. પણ નથી કરવાની. એ જુઠ્ઠી છે એક નંબરની રીચાબેન. એ છે ને બેનબા, આ તમે ભોળા પડો. એ છે ને બહુ ચાલાક છે. એમ કરીને અધૂરું કામ મૂકીને રખડવાઈ ગયા છે. જોજો. શું તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમે એને રગ રગથી વાકેફ ના હોય. અરે એની રગ રગથી હું વાકેફ છું. આ ઘણી વખત આવું કરે છે પણ હું તમને કહેતી નથી. આ દાંડી મારે ને જે દિવસે નોકરી પર એ દિવસે છે ને ફિલ્મ જોવા જાય છે પણ એમ કહે છે કે મારો છોકરો બીમાર છે. આ છોકરાનું નામ દઈને એટલે તમે રજા આપો અને બધું કામ એનું મારે કરવું પડે. અરે પણ એમની પાસે ત્યાં ક્યાં એટલા પૈસા હોય કે અહીંયાથી રજાઓ લઈને બહાર મોજ મસ્તી કરવા જાય, મૂવી જોવા જાય અને એક દિવસ તમે એમનું કામ કરી નાખશો તો શું થઈ જવાનું છે હિરલબેન? બહુ બધું થઈ જાય. આ છે ને આટલું કામ કરું ને તોય મારા હાથ ને પગ ને બધું દુખવા માંડે છે. આ એનું કામ કરીશ ને તો વધારે મને દુખવા માંડશે. હું કાંઈ એનું કામ નથી કરવાની અને એનો પગાર જો મને આપવાના હોય ને તો એનું કામ કરી નાખું. હું કાંઈ કામ નથી કરવાની એની. લે એક સીધી એવી વાત છે. આજે તમે એક દિવસ રીચાબેનનું કામ કરી લેશો તો પછી ક્યારેક તમારે બહાર જવું હશે તો તમારું કામ રીચાબેન કરી લેશે. અરે નો કરે બેનબા, નો કરે. એ જે બાઈ છે ને આ મોઢે દેખાય ને ભોળી, એવી ભોળી નથી. બહુ પેટ મેલી છે, બહુ પેટ મેલી. મારું કાંઈ કામ ન કરે ઈ. બસ હિરલબેન, હા કેવી વાત કરો છો? ક્યારની તમને પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું કે તમે સમજવાની કોશિશ જ નથી કરતા. એક કામ કરો, જાઓ પ્લેટફોર્મ સાફ કરો. પ્લેટફોર્મ સાફ થઈ જાય ને પછી જ તમારે ઘરે જવાનું છે અને આ મારો ઓર્ડર છે. ઓર્ડર તો માનવો પડશે ને. તમે રીચાબેનનું કામ કરવાની ના પાડી શકો પણ મારો ઓર્ડરની ના પાડી શકો. એ તો વાંધો છે કેમ કે તમે શેઠાણી છો એટલે તમારા કામને ન ના પાડી શકું. પણ જો મને આ કામ રીચાબેને સોંપ્યું હોત ને તો કરવાની જ નહોતી હું. એટલે તો હું કહું છું ને, મેં કીધું કે રસોડું સાફ કરવાનું છે ને રસોડું સાફ કરી લો. હા જાઉં છું પણ જોવા આ રીચાબેન ખોટું બોલ્યા હશે ને હું તમને પાક્કું કહીશ. એ ખોટું જ બોલ્યા હશે. હું તમને સબૂત લાવીને બતાવીશ. હા મારી માં, સબૂત લાવો ને ત્યારે મને કહેજો પણ પ્લીઝ અત્યારે ઘરનું કામ કરશો. ઠીક છે જાઉં છું. આભાર. હાશ, આ બંનેને હેન્ડલ કરવાને હવે મારા હાથની વાત નથી. આ શેઠાણી બાએ રજા આપીને તો હું ટાણે મારા દીકરાને ડૉક્ટર પાસે લઈ ગઈ અને દવા પણ આવી ગઈ. હવે હા શાંતિ થઈ ગઈ. મારા દીકરાની દવાની જ મને ચિંતા હોય. એની દવા આવી જાય ને પછી મને નિરાત. કોઈ જાતની ચિંતા નહીં. બસ આ મને ખબર જ હતી કે આ રીચાબેન દવાખાના બાને આ ઘરમાં બેઠા છે શાંતિથી. શેઠાણીને એમ કીધું કે મારા દીકરાને દવાખાને લઈ જવો છે. આ જોયું? આ ક્યાં દવાખાનું છે? આ ઝાડવાના નીચે આ ખાટલા પર બેસીને. વાહ દવાખાનું બહુ મસ્ત છે તમારું દવાખાનું. આ ડૉક્ટર સાહેબ ક્યાં છે? નર્સ બર્સ કોઈ દેખાતો નથી ને ભાઈ. થઈ ગયું? હા પતી ગયું? હા તું શું કામ આવી છે અહીંયા? એ કહીશ. એટલા માટે જ કે હું આ ઇન્કવાયરી કરવા આવી છું કે રજાનું બાનું કાઢ્યું છે દવાખાનાનું અને રીચાબેન દવાખાને ગયા છે કે નહીં એ તપાસ કરવા આવી છું. વાહ 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 વાહ, તપાસની હગી થતી. તને બહુ એટલી બધી તપાસ ને આ શોધખોળ ને લોકોની પાછળ જાસૂસી કરવાનો શોખ હોય તો મારી પાછળ શું કામ જાય? એ કામ કે ને પોલીસમાં ભરતી થઈ જા. ત્યાં કામ પણ લાગીશ એ લોકોને, 2 રૂપિયાની કમાણી પણ થશે ને તારે પંચાયતે નહીં કરવી પડે. વાહ કેટલું વિચારો રીચાબેન, તમે કેટલું વિચારો. તમને ભગવાન ઓવરન ના કરે. મને તો ભગવાન 100 વર્ષના કરશે પણ મને લાગે છે કે તારું આયુષ્ય છે ને બહુ વધારે દિવસ નથી રહ્યું. મને તો લાગે કાલે જ તું મરી જઈશ. એટલે આ શું કહેવા માંગો છો તમે? એટલે એ જ કે આ પારકી પંચાયત છોડ ને અને જે કરવાનું એ કર ને. પારકી પંચાયત નહીં, આપણે એક ઘરમાં બંને કામ કરીએ છીએ ને ઘરના, તો પછી તમે શું કામ વારા તારા કરો છો કે આ કિચન શેઠાણીને એમ કીધું તું કે કિચન મેં સાફ નથી કર્યું તો હિરલને કહેજો કે સાફ કરી નાખે. એટલે મેં તમારો કાંઈ ઠેકો લીધો છે તમારે કામ કરવાનો? ના ના ના, ઠેકા તે નથી લીધા ને મેં નથી લીધા. આપણે આપણા કામ કરવાના જ હોય. પણ તને નહીં ખબર હોય મારો દીકરો બીમાર છે હા, અને એની દવા ચાલે છે અને મહિનામાં 4 વાર મારે ડૉક્ટરને બતાવવા જવું પડે છે. તારા જેવું જૂઠડી તો હું છું નહીં.
તું એક નંબરની જૂઠડી અને શું કહેવાય લબાડ માણસ છે. હોય શું બતાવે શું, હું એવી નથી. અને વિશ્વાસ ન આવતો હોય ને તો જા મારા ઘરમાં જઈને જોઈ લે, મારો દીકરો સૂતો છે ને એની બાજુમાં દવાઈ પડી છે. પણ એમાં એવું છે ને કે રીચાબેન, આ તમારો છોકરો તમારા જેવો હોય, કદાચ એને શીખવાડીને મોકલી દીધું હોય કે બેટા જો હિરલ માસી આવે ને તો શાંતિથી આરામથી સૂઈ જજે અને દવાની બધી કોથળીઓ છે ને બાજુમાં મૂકી દેજે. અને સાંભળો, તમે મને શું કીધું? જુઠ્ઠું એમ? અને તમને ક્યાં સત્યની આમ સર્ટિફિકેટ મળી ગયું છે કે તમે સત્ય સત્ય કર્યા કર્યું છું? હા, હવે તું ચૂપ રે, એમાં મજા છે ને. હા, તાર મને એ નથી સમજાતું કે તું કરવા શું માંગે છે. કરવા એ જ માંગુ છું કે તમારા ભાગનું હું ઘરમાં કામ કરવાની નથી શેઠના ઘરે, એટલું જ. આ તો તમે અધૂરું કામ મૂકીને જતા રહો અને બધું કામ મારે પૂરું કરવું પડે છે. તો કહી દેવાય ને શેઠાણી બેનને. હા, બેનબાને કહી દેવાય કે બેનબા હું કામ નહીં કરું, હું તો ચાલી. હા, કામ કરીને પછી બધું મને સંભળાવવા શું કામ આવે છે? એટલી જ બધી હોશિયારી હોય તો ત્યાં બતાવ ને, મારી આગળ શું આવીને બતાવે છે? બેનબાને કીધું ને તો એણે જ કીધું. તો બેનબાને એવું કેવું જોઈએ ને કે બેનબા મારા ભાગનું જો એને કામ આપી દઉં છું તો મારા ભાગનો પગાર પણ એમને આપી દેજો અડધો. હા, હા, આ તારા જેવી છે ને દીકરીને જન્મ આપનારી છે ને જનેતા પણ અત્યારે એમ કહેતી હશે કે ક્યાં મેં આને જાણી. હા, એવું થતું હશે. તારા વિચારો, તારી વાતો એટલી વાહિયાત છે ને કે પેલું કૂતરાને પણ છે ને કરડવાનું મન ના થાય. હા, સેમ તમારને લાગુ પડે, તમને લાગુ પડે, મને લાગુ પડે છે ને. તો મહેરબાની કરીને જાને અહીંયાથી. પંચાયત કરવા આવી ગઈ, કોઈ કામ ધંધો તો છે નહીં, નીકળી પડી. અને મેં મારું કામ તારે કામ નહોતું કરવું તો બેનબાને કહી દેવું હતું. અહીંયા આવીને લવારાસાની કરે છે, ત્યાં તો કાંઈ બોલાતું નથી ને અહીંયા આવીને ટીટી ચાલુ પડી જાય. ચાલ ઊભી થા, ચાલ ને હવે નીકળ ને. મારા ઘરે મેં તને આમંત્રણ આપ્યું હતું, આવજે, જોજે, બેસજે. હા, નાક વગરની નકટી. જાઉં છું. વાહ, જોયું? ત્યાં કામ કરવાનું જોર આવે ત્યાં તો કહેવાતું નથી. એટલે મને કહે છે તારા જેવી જૂઠડી નથી. મારો દીકરો બીમાર છે ને દવાખાને લઈ જવું તું ને એટલા માટે. ડફોડ જેવી સાલી. દેવાંગ, અહીંયા બહાર એટલે આવ્યા છે કે થોડી વાર બેસીને વાતો કરી શકીએ. અહીંયા પણ ફોન લઈને બેઠા છો. તો બોલ ને, શું વાત કરવી છે? એટલે ફોન મૂકી દીધો. શું વાત કરું? હવે તો છે ને હું કંટાળી ગઈ છું. ઘરમાં જાઉં ને એટલે પેલી બંનેના મને ફેસ દેખાય છે. એક સાઈડ હેરલબેન અને એક સાઈડ રીચાબેન. હવે એવું થાય કે હમણાં એકબીજાને જોશે ને એટલે તરત બાંધવાનું ચાલુ કરી દે છે. ખરેખર આ બંનેનું બહુ થયું છે. હા, હવે એ દિવસે મીઠાઈ બાબતે પણ ઝઘડો થયો હતો. પછી કંઈક મેં એ લોકોને કામ ચીંધ્યું ત્યારે પણ કામ બાબતે ઝઘડો થયો હતો. હવે દર વખતે આપણે કેટલુંક એડજસ્ટ કરી શકીએ? અરે નાની નાની બાબતમાં ઝઘડો કરે છે. પાણીની બોટલ ફ્રીજમાં લઈને મૂકવાની હોય ને તો પણ ઝઘડો કરે છે કે હું નહીં કરું. હા, તો એક કામ કર ને, તું પપ્પાની સાથે આ રિલેટેડ વાત કર અને પપ્પાને કહે કે આ બંનેને છૂટી કરી દે. પપ્પા સાથે ઓલરેડી વાત કરી લીધી મેં, પણ પપ્પા ના પાડે છે કે 25 વર્ષથી એ લોકો આપણા ઘરમાં કામ કરે છે. તો અરે પણ 25 વર્ષથી આપણા ઘરમાં કામ કરતા હોય તો શું થઈ ગયું? ક્યારેક એવો પણ સમય આવે કે આવા બધા નિર્ણયો લેવા પડતા હોય છે. પપ્પાને સમજાવ ને કે આ બંનેનું હવે બહુ વધતું જાય છે અને ઘરમાં જો આ રીતે ચાલુ રહ્યું ને તો એક દિવસ આપણા બધાના મગજ પાકી જશે. હા, તમારી વાત સાચી છે, પણ એ લોકોને ઘરની બહાર કાઢતા મારો જીવ નથી ચાલતો. ગુસ્સામાં હું બોલી તો દઉં છું, પણ જ્યારે એ બંનેની પરિસ્થિતિ જોઉં, એ બંનેના મોઢા જોઉં ને તો મારું મન ફરી જાય છે. પણ કેમ? એવું તે વળી શું છે એ લોકોની સાથે કે તને એના પર ગુસ્સો આવી રહ્યો છે અને સાથે સાથે પ્રેમ પણ આવી રહ્યો છે? દેવાંગ, એ લોકો 25 વર્ષથી આપણા ઘરમાં કામ કરી રહ્યા છે. મમ્મી તો હું 1 વર્ષની હતી ને ત્યારે ગુજરી ગયા હતા. એના પછી પપ્પાએ બંનેને કામ પર રાખ્યા હતા અને બંનેએ મને એક સગી દીકરીની જેમ રાખી છે. મારો ઉછેર કર્યો છે, મને મા જેવો પ્રેમ આપ્યો છે. તો પછી તમે જ વિચાર કરો ને, એ બંનેને હું ઘરની બહાર કઈ રીતે કાઢી શકું? હા, તારી વાત પરથી મને એટલું તો સમજાઈ ગયું છે કે આ બંનેની સાથે તારે લાગણીના સંબંધો છે. એટલે એટલી સલાહ જરૂર આપીશ કે જે લોકોની સાથે લાગણીના સંબંધો હોય ને એ લોકોને જીવનમાંથી ક્યારેય પણ દૂર ના કરવા જોઈએ. એ જ તો વાત છે, પણ એ બંનેનું સાથે રહેવું પણ પોસિબલ નથી. બંનેને એકબીજાની સાથે બનતું નથી.
પહેલાં આવું નહોતું. ખબર નહીં હમણાંથી બંને કેમ આવું કરે છે. પહેલાં તો એક સાથે સંપીને કામ કરતા હતા અને હવે રામ જાણે શું થયું છે. એમાંય ત્યાં રીચાબેન, એમનો દીકરો દેવેન બીમાર છે. એના હોસ્પિટલના ખર્ચા અને આ બધું વિચારીને જ હું પાછી પડું છું કે જો અમે એને ઘરની બહાર કાઢી મૂકશું તો પછી એનું ઘર કેવી રીતે ચાલશે. હા, જો બંને તરફ વિચારવું હોય તો પછી ઘણી બધી શક્યતાઓ છે અને ઘણી બધી મુશ્કેલીઓ પણ. જો આ વાતનો અંત સમજાવટથી આવી જાય ને તો એ વધારે સારું છે. અને એટલા માટે જ તને કહું છું કે તું આ બંને કામવાળીઓને સારી રીતે સમજાવી જો. જો એ બંને સમજવા તૈયાર હોય તો પછી આવું કંઈ થશે જ નહીં ને. દેવાંગ, મેં તો સમજાવવાની ઘણી કોશિશ કરી. ઇવન પપ્પાએ પણ ટ્રાય કરી. એ બંને સમજવા માટે તૈયાર જ નથી. હવે સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. ના તો એ લોકોને ઘરે રાખી શકીએ એમ છીએ કે ના તો ઘરની બહાર કાઢી શકીએ એમ છીએ. તો પછી એક કામ કરું છું, હું આ બાબતની ચર્ચા પપ્પાની સાથે કરું છું. પપ્પાને કહું છું કે આ રીતનું બધું ઘરમાં ચાલી રહ્યું છે. પછી જોઈએ કે એ શું નિર્ણય આપે છે અને જે એ નિર્ણય આપશે એ પ્રમાણે આપણે કંઈક આગળ પગલાં લઈશું. હા દેવાંગ, તમે પપ્પાની સાથે વાત કરો તો જ આ વાતનો નિવેડો આવશે. કારણ કે જો આવી રીતે બંને ઝઘડતા રહેશે ને તો એની અસર આપણા ઘર પર થશે. એક તો પપ્પા ઓલરેડી બીમાર છે અને અચ્છા બાબા, અચ્છા, હવે આ વાત બંધ કરીએ. કારણ કે આપણે બંને અહીંયા બહાર ફરવા માટે આવ્યા હતા અને એ પણ આટલા બધા સમય પછી, નહીં કે આ બધી કામવાળીની ચર્ચા કરવા માટે. હવે તમને ના કહું તો કોને કહેવા જવાનું મારે? છે કોઈ બીજું? હા, આમ પણ મારી સિવાય તારી વાતો સાંભળે છે કોણ બીજું? એટલે એનો મતલબ એમ છે કે મારી વાતો સાંભળવા જેવી નથી? ના ના, તારી વાતો સાંભળવા જેવી હોય છે અને એટલા માટે તો તું મને લઈને અહીંયા બહાર આવી છે. પણ તને ખબર છે આજે મેં પણ તારા માટે એક સરપ્રાઈઝ રાખ્યું છે. સરપ્રાઈઝ? શું? બહાર હોટલમાં જઈને ડિનર કરવાનું. જો પપ્પા તો બહુ ના પાડતા હતા પણ એમ છતાં એમને મનાવીને પટાવીને આજનો આ પ્લાન બનાવ્યો છે. તો જઈએ હવે આપણે? હા જઈએ ને, ચલો. ચલ. હા પપ્પા, કેમ છે હવે તમારી તબિયત? નહીં, હવે તો સારું છે, કાંઈ વાંધો નથી. હા પપ્પા, તમને તો ખબર છે ને કે હું અને દામિની બંને હમણાં જ બહાર ગયા હતા. તો અમારા બંને વચ્ચે એક બાબતની ચર્ચા થઈ છે. મને લાગે છે કે તમને શેર કરવી જરૂરી છે. એટલા માટે તમને વાત કહેવા માગું છું. હા, તો એ વાત હોય તો કેમ, મને કંઈ વાંધો નહીં. તમે જો અંદર અંદર બંને મૂંઝાતા હો અને મને કહી ન શકતા હોય તો તમે તારે દિલ ખોલીને કહે. પપ્પા, વાત અમારા બંને વિશે નથી પણ વાત આ ઘરમાં ચાલતી આ પ્રક્રિયા વિશે છે. કે ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો ને કે આ બંને કામવાળીઓ વચ્ચે ઝઘડાઓ ચાલ્યા કરે છે. અરે એને વળી પાછું કાંઈ કર્યું? હા, દામિની કહેતી હતી કે કોઈ બાબતને લઈને ફરી પાછો ઝઘડો થયો હતો અને આ ઝઘડો નાનો નહોતો. આ બંને જણા પર્સનલ બાબતોને બહુ વધારે ગુસ્સાથી કહી રહ્યા હતા. એ મને લાગતું નથી કે હવે આ સુધરે એમ. એને મેં છેલ્લી વોર્નિંગ આપી હતી અને કડક શબ્દોમાં સંભળાવી દીધું હતું કે આજ પછી જો મને ફરિયાદ કરી દામિની કે દેવાંગે તો હું તમને પૂછીશ નહીં અને ડાયરેક્ટ હું તમને બેને રજા આપી દઈ. તો પછી પપ્પા એક કામ કરો ને, હા બંનેમાંથી કોઈ એકને છૂટી કરી દો અને એકને ઘરમાં રહેવા દો. આ બંનેના કારણે ઝઘડાઓ થઈ રહ્યા છે. જો એક ઘરમાં રહેશે અને એક બહાર હશે તો પછી ઝઘડાઓ થવાના જ નથી. અને વાત રહી કદાચ કામ આપવાની તો પછી એકને ઘરનું કામ સોંપી દો અને બીજીને ઓફિસનું કામ સોંપી દો. એટલે આખી વાતનો નિવેડો આવી જાય. ઓફિસના કામમાં એ ન હાલે. હવે એ ઘરમાં સરખું કામ નથી કરી શકતી, એ હું ઓફિસના કામમાં હાલે. એનું નેચર એ ન હાલે, એનો સ્વભાવ ન હાલે. હા, એ વાત પણ સાચી છે. હા, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે ઝાટકી નાખે છે. હવે આ રીતે જો ઓફિસમાં કામ કરે તો એ પણ યોગ્ય નથી ને. તો પછી પપ્પા તમે જ કંઈ નિર્ણય કરો. કારણ કે અમે બંને જણાએ ચર્ચા કરી પછી છેલ્લે તો અમે એ જ નિષ્કર્ષ ઉપર આવ્યા છીએ કે આ બંને કામવાળીઓને કાઢવી નથી. કારણ કે દામિની એવું ઈચ્છે છે કે આ બંને કામવાળીઓ એને
મા સમાન પ્રેમ આપ્યો છે, પોતાની દીકરીની જેમ લાડકોરથી ઉછેરીને મોટી કરી છે. એટલે દામિની આ બંને કામવાળીઓમાંથી કોઈને પણ છૂટા કરવા નથી માગતી. એ તારી વાત સમજુ છું હું, અને દામિનીની વાત પણ સાચી જ છે. એ કહે ને એ બધું સાચું છે. અને એણે માનો પ્રેમ જે આપ્યો છે ને દામિનીને, એના હિસાબે જ મેં એની બધી ભૂલ છે ને માફ કરી છે. નહીંતર તો એની એટલી બધી ભૂલ થાય ને કે એ અત્યારે નહીં, વર્ષો પહેલાંની વહી ગઈ હોય. પણ એણે દામિનીને માની જેમ જ ઉછેર કર્યો છે બંનેએ. એટલે હું મજબૂર છું, એને નથી કાઢી શકતો. પણ હવે જો પપ્પા, હું તમને ખોટું ન લાગે તો એક સલાહ આપી શકું? હા બોલ ને. તમે ઘણી વખત આ કામવાળીઓને સમજાવી છે, એમ છતાંય જો તમારી વાત ન માનતી હોય તો પછી એક વખત તમે એ બંનેને જણાવી દો ને કે જો આવું ચાલ્યા કરશે ને તો પછી આવતા મહિનાનો પગાર નહીં મળે. કદાચ પગારની લાલચમાં આવીને બંને જણા સમજી જાય અને બંને જણા સમાધાન કરી લેતો. તને તો ખબર છે ને મારા સ્વભાવની. અમે સામેવાળો મારું ગમે એટલું અપમાન કરે, મને ગમે એટલો ઝાટકી નાખી એનો વાંક હોય, અને એ જો મારી પાસે પૈસા માગતો હોય ને તો એ મારો એવો જીવ ન હાલે કે હું પૈસા ન દઉં. એટલે કામવાળીની પાસે મારો એવો જીવ તો ન જ હાલે કે હું એને પૈસા ન દઉં. એને પૈસા તો મારે આપવા જ પડે. પપ્પા, આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે મને ખબર છે કે રીચાબેનના ઘરમાં એમનો દીકરો દેવેન એ માંદો છે, એમને રૂપિયાની જરૂર છે. એટલા માટે આપણે કામ પરથી છૂટા નથી કરવા, પણ એમને જો કામ પર રાખીશું અને પગારની વાત કરીશું ને તો તરત જ એ આ વાત સાથે સહમત થઈ જશે. અને વાત રહી હિરલબેનની, તો હિરલબેનને ત્યાં પણ છોકરાઓ નાના નાના છે, એમને પણ રૂપિયાની ખાસ જરૂર છે. અને આ બંને જણા જો આ વાતને લઈને ના પાડવાનું એટલા માટે કહું છું કે આ બંને જણાને એવું લાગશે કે રૂપિયાની જરૂર છે, એ સમયે જો પગાર નહીં મળે તો. અને આ રૂપિયાની જરૂર હોવાથી એ બંને જણા કામ સાથે કરવા માટે એગ્રી પણ થઈ જશે, અને હા બંને જણાને આપણે છૂટા પણ નહીં કરવા પડે. હા, એ એગ્રી તો નહીં જ થાય. અને હું એને વાત કરીશ ને તો ખાલી હાયા કરશે, પણ પાછું 2-3 દિવસ એ બંને સંપીને કામ કરશે, પણ પછી પાછા હતા એને એ થઈ જાય. એટલે મારે એને મારી ભાષામાં કહેવું જોઈએ. ઠીક છે પપ્પા, તમે તમારી રીતે સમજાવી જુઓ અને જોઈ જુઓ કે કેમ થાય છે કેમ નહીં. અને જે કંઈ પણ નિર્ણય હોય નિર્ણય તમે દામિની સાથે એક વખત ડિસ્કસ કરજો, કારણ કે દામિની આ બંને કામવાળીઓની સાથે લાગણીથી બંધાયેલી છે. તો એવું ન બને કે તમે કોઈ એવો નિર્ણય લો જેના કારણે દામિનીને કંઈ ખોટું લાગે. વાંધો નહીં. અને આની બહુ વાતની ચિંતા ન કરે એમ કહેજો દામિનીને. ઠીક છે પપ્પા. સારું. હા હા, હું કામ છે એ કામ પતાવીને આવું છું. હલો. હા સ્વીટી, અત્યારે તો નહીં પણ 2 કલાક પછી આવું. હા ને? હા બાય. બેનબા, જો હું કાલે તમારી રજા લઈને જ ગઈ હતી ને કે મારે મારા દીકરાને હોસ્પિટલમાં બતાવવું છે તો મને રજા આપો. હવે તમે વિચાર કરો, હું હોસ્પિટલથી આવી અને ઘરે બેઠી, અને જેવી ઘરે બેઠી ને એવી હિરલ મારા ઘરે આવી અને મને કહે છે કે તું જુઠ્ઠું બોલે છે, તું હોસ્પિટલ ગઈ જ નથી, તે ખોટું બોલીને રજા પાડી. હવે આ વાતમાં આવીને ઝઘડી અને મને કહે છે તારે તારું કામ કરી લેવાય ને, કિચન મારે સાફ કરવું પડ્યું. આ વાતને લઈને મારી સાથે બહુ ઝઘડો કર્યો એને. એ જુઠ્ઠું બોલે ને તો તપાસ કરવા આવે જ. અને મને ખબર જ હતી કે તમે આમ આરામ જ કરતા હશો. અને બેનબા એવું જ થયું. હું ત્યાં ગઈ ને તો ખાટલામાં શાંતિથી બેનબા બેઠા હતા, એટલે મહારાણી એના ઘરના. પણ હિરલબેન, તમારે ત્યાં જઈને જોવાની શું જરૂર હતી? એક દિવસ તમારે વધારે કામ કરવું પડ્યું તો શું થઈ જવાનું છે? કામ કરવાનું કાંઈ નથી, પણ મારે એ જાણવું હતું કે આ રીચાબેન સાચું બોલે છે કે જુઠ્ઠું? જુઠ્ઠું નીકળું, જુઠ્ઠું. બેનબા, હું જુઠ્ઠું નથી બોલતી. મારો દીકરો બીમાર છે, મારે મહિનામાં 4 વાર ડાક્ટરને બતાવવા જવું પડે છે, અને આને ખોટું લાગે છે ને એ બાબતમાં મારી હારે ઝઘડો કરે છે. તમે કંઈ સમજાવો ને, અને એને કામ ન થતું હોય તો તું નોકરી છોડી દે ને, હું આખું ઘર સંભાળી લઈ. તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? અરે પણ મને સમજાવવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે. બેનબા ને સમજાવી દેજો, મારી સામે ન પડે. આ હાથ લાંબા કરીને ચપટી વગાડતા મને આવડે છે. જો મારી એક પડી જાય ને તો અહીંની અહીં ભોયમાં દાટી દઈ. એક મિનિટ, ચાલો માની લીધું કે રીચાબેન
હોસ્પિટલ નહોતા ગયા, જૂઠું બોલતા હતા. તો શું કરી લેશો તમે મને કહેશો? એ જ કે જુઠ્ઠું નહીં બોલવાનું અને કામ જોર પડતું હોય ને તો નોકરી મૂકીને જતું રહેવાનું. હા મને કાંઈ નથી જોર પડતું, હું તો 4 કામ કરી લઉં, પણ મને લાગે છે તને વધારાનું કામ કરવાનું જોર પડે છે એટલે આટલી મોટા બરાડા પાડીને બોલે છે. પણ 100 વાતની એક વાત ચેટાની બા, બેન બા હું તમને કહી દઉં છું, અને સમજાવવું હોય ને તો સમજાઈ દેજો. આ રોજથી આની કટકટ થઈ ગઈ છે, જો વધારે થઈ ગયું ને તો આનું ખૂન થઈ જાય. અરે બાપ રે, આ બાઈ તો ખૂન સુધી પહોંચી ગઈ, મર્ડર કેસ થઈ જશે, આખી જિંદગી જેલના સળિયા પાછળ આ તે સડી જવું પડશે. તને મારીને મારે જેલના સળિયા ગણવા પડે ને, એ મને પોસાય. અરે એક મિનિટ, હમ આજુબાજુ તો જોવો, તમારી સામે બધા કેમ જોવે છે? કૂતરા બરાડાની જેમ બાંધો છો. તમારી ઇજ્જત નથી પણ મારા પપ્પાની ઇજ્જત છે અહીંયા. બસ બેનબા, એટલે જ હું કાંઈ નથી બોલતી, પણ આ વધારે બોલે રીચા બેન એટલે મારે બોલવું પડે. અરે કઈ નથી બોલતી કરતા એટલું બધું તો બોલી ગયા. હવે શું છે, શાંતિ રાખો, અહીંયા બધા આપણને જોવે છે. ઘરમાં જઈને તમારે જે કરવું હોય ને એ કરજો, પણ પ્લીઝ થોડું ધીમે બોલો ને સોસાયટીની વચ્ચે ઝઘડવાનું બંધ કરો. બેનબા મારે નથી છે કરવું, હું તો તમને વાત કરવા આવી હતી, પણ આ બગરી ભેંસને કોઈ બીજો ધંધો તો છે નહીં. બસ વાતો સાંભળવા ટીંટી કરતી આવી જાય અને પછી વાતો સાંભળવાની નહીં ને ઝઘડા ચાલુ કરી દેવાના. તો હું ભગરી બેસ અને રીચાબેન તમે? હા, તને નથી આવડતું? બોલ ને, મને જે નામ આપવું હોય આપ, હું સ્વીકારી લઈશ. હા ખાંભા શાંતિ. હું શું કહું છું ખબર છે? પપ્પા છે ને એ તમને બંનેને યાદ કરતા હતા. હા, કામ પતી ગયું તમારા બંનેનું? હા પાક્કું ને બંનેનું કામ પતી ગયું છે? હા પતી ગયું છે. શાબાશ. તો જાઓ પપ્પાને મળવા જાઓ. પપ્પા તમને બંનેને મળવાનું કહેતા હતા. મને ચોખ્ખું કીધું છે કે તારી પાસે આવે ને એટલે બંનેને મારી પાસે મોકલજે. મારે બંનેનું અગત્યનું મહત્વનું એક કામ છે. જો સાંભળો બેનબા, તો શેઠે બોલાવ્યા છે ને તો મને તો ઇનામ આપવાના છે, દિવાળીનું બોનસ બહુ બધું. અને આને હું કામચોરને ઘડી મહિનામાં 4 વખત તો દવાખાનાના બાના કાઢીને રજા લઈ જાય, એટલે મૂવી જોવા જાય છે. હા એને બોલતા બહુ સારું આવડે છે. મને તો આ બોલે ને તો એમ લાગે બતક બોલે. અને આ બોલે ને તો મને એમ લાગે કાબર બોલે. થઈ ગયું? હા, પતી ગયું? આ બેનબાએ કીધું ને શેઠ બોલાવે છે, ચાલ શેઠ પાસે. પછી શેઠ મેવા આપશી કે પછી કોપરા પાક, એ તો પછી જ વિચારવાનું. હો ક્यों ભગવાન ક્यों? ક્યું બેનબા ક્યું ફોર ક્વીન, એવું માં છોકરો કેતો હતો. મારી માહોડી, અંદર જાઓ. હું તમને તો ધક્કો નહીં મારી શકું. હું જતી રહીશ. થેન્ક યુ. શેઠ બોલો. હા બેનબા કહેતા હતા કે તમને અમારું કામ છે એટલે અમે બંને આવી ગયા. બોલો ને શેઠ, શું કામ છે? કાંઈ નવું સાફ સફાઈ કરવાની છે. હા, બોનસ? હા, બોનસ. પકડો. અરે આટલા બધા શેઠ, પણ બોનસમાં આટલા બધા? શેઠ આ તો અમારો આ ચાલુ મહિનાનો, અને તમારે ઘરમાં તાણ ન આવે, તંગી ન આવે ને એટલે આવતા મહિનાનો પગાર પણ તમને એડવાન્સમાં આપી દીધો છે. આ તમારો છેલ્લો દિવસ છે, છેલ્લો સમય છે અહીંયા ઊભું રહેવાનો. હવે તમે બંને ઘરની બહાર નીકળો. અરે પણ શેઠ, આવું તમે અચાનક કેવી રીતના કહી શકો? હા શેઠ, તમે અમને આમ આ નોકરીમાંથી કેવી રીતે કાઢી શકો? અરે આટલા વર્ષો આ ઘરને આપ્યા છે અને તમે અચાનક અમને આ ઘરમાંથી બહાર કાઢો, આવું કેવી રીતે બની શકે શેઠ? શેઠ, કંઈક કારણ તો હોય ને. અમે કઈ એવું કઈ ઘરમાં કઈ ખોટું પણ નથી કર્યું કે તમે અમને નોકરી પરથી કાઢ્યા? તમે ખોટું નથી કરતા, પણ જે કરો છો ને એ ખોટા કરતા વિશેષ છે. શેઠ અમે શું કર્યું? અમારી ભૂલ તો જણાવો. જો આ ઘરમાં ઈમાનદારીથી રહ્યા, ક્યારેય આ ઘરની ટાંકણીને અમે હાથ નથી લગાડ્યો. અને રહી વાત બેનબાની, તો બેનબા તો નાના હતા ત્યારથી અમે મોટા કર્યા. એમની માં તો નથી પણ માં બનવાની કોશિશ જરૂર કરી ને તમે આવું શું કામ કહો છો? સમજાવો ને. તમે ઈમાનદારીથી રહ્યા અને દામિનીને તમે માનો પ્રેમ આપ્યો, એને તમારા સંતાનની જેમ જ તમે મોટી કરી અને સાચવી, અને આ ઘરમાં બહુ સારી રીતે મેં રહ્યા, એટલે જ અત્યાર સુધી મેં તમને રાખ્યા છે. ક્યારેય મેં તમને કાઢવાની વાત નથી કરી. તો પછી અચાનક શેઠ તમે અમને નોકરી પરથી કેમ કાઢી શકો? આ ભૂલ કરો છો તમે. અચાનક નિર્ણય નથી લીધો મેં, અચાનક નહીં. મેં તમને કેટલી વાર ચેતવણી આપી હતી
તમે સરખી રીતે બંને રહ્યો, બાંધવાનું નથી કોઈ સાથે, એકબીજા સાથે સંપીને રહ્યો, અને આ ઘર તમારું જ છે એવી રીતે રહ્યો. પણ તમે તો બસ આ કાને મારી વાત સાંભળો અને આ કાને કાઢી નાખો. બસ તમને કંઈ મનમાં લાગતું જ નહોતું હું બોલતો તો એ. શેઠ, બીજી વાર આવી ભૂલ નહીં થાય. અમે લોકો ઝઘડા નહીં કરીએ, પણ તમે આવી રીતે અમને કાઢી નહીં મૂકો. હા, આ ઘરમાંથી અમે કાઢી મૂકશો તો અમારું ઘર કેમ ચાલશે શેઠ? આટલા વર્ષ અમે તમારે ત્યાં નોકરી કરી છે, તમારા સિવાય અમે કશે નથી નોકરી કરી. શેઠ, આવું નહીં કરો. અને શેઠ, તમને ખબર છે ને, આ તમારા કારણે જ અમારું ગુજરાન ચાલે છે. જો તમે અમને કાઢી મૂકશો તો અમે ક્યાં જઈશું? કોણ અરે નોકરી આવું તમારે આપશે? પહેલાં વિચારવાનું હોય, અને તમે આવું વિચાર્યું નહીં અને તમે તમારી રીતે બાંધતા હતા. બસ હું તો જે બોલું એ તો બસ આ કઈ ભાઈ બોલે છે ભલે બોલે એમ કરીને મારું તો તમે કઈ ગણકારતા જ નહોતા. પણ શેઠ, મારે ઝઘડવું નથી, પણ આ રીચાબેન છે ને, આ રીચાબેનના કારણે મારે બોલવું પડે છે. એ દર વખતે જુઠ્ઠું બોલે છે કે મારે દવાખાનાનું કામ છે એટલે હું ઝઘડો કરતી હતી. એટલે મને કઈ શોખ નથી થતો શેઠ. ના ના, તમારો કોઈનો વાક જ નથી, બેમાંથી કોઈનો વાક નથી. હું ક્યાં કહું છું તમે બંનેનો વાક? હું ક્યાં કહું તમારે બંનેનો વાક છે? શેઠ, ભૂલ થઈ ગઈ અમારાથી. હા, છેલ્લી ભૂલ સમજીને માફ કરી દો. હવે નહીં ઝઘડીએ શેઠ. પણ કેટલી છેલ્લી ભૂલ એટલે કેટલી છેલ્લી ભૂલ હોય? એક છેલ્લી ભૂલ હોય, બે હોય, આ 10 વાર હું તમને સમજાવું છું અને બસ તમારે તો 2 દિવસ સમજો અને પાછા હતા એ નહીં. એટલે હવે મારે તમે પીલુડા પડો, હાથ જોડો, ગમે કરો. એટલે હું આ વાત ઉપર મક્કમ છું. હું તમને મારા ઘરમાં નોકરીએ નહીં રાખું. પણ શેઠ, હવે ક્યારેય નહીં. બસ આ છેલ્લી ગણો કે ગમે તે. ના એટલે નહીં જ કીધું ને મેં તમને. રીચાબેન, અત્યાર સુધી તમે કંઈ સમજ્યા નહીં, જેમ ફાવે એમ બાંધતા હતા એકબીજા સાથે. અરે અમારા ઘરના સભ્યો દેવાંગે મને કેટલી વાર ફરિયાદ કરી, દામિનીએ કેટલી વાર ફરિયાદ કરી. મેં એ લોકોની વાત જ કાને ન ધરી. મેં કીધું ભલે ને બાંધે, એ હવે આજ બાંધે ને પાછા કાલ છાનામાના થઈ જાય. પણ આ તો બસ છાનામાના 1 દિવસ જ રહે, 29 દિવસ બાંધવાનું હોય તમારું મહિનામાં. પણ હવે 365 દિવસ અમે નહીં બાંધીએ. સારી રીતે રહેશું. રીચાબેન, તમે કઈ કહો ને. અરે આ તો તમે દર વખતે આવું ને આવું કહો છો, ક્યારે નવું નથી કહેતા. બસ દર વખતે એકની એક વાત કરો કે નહીં અમે નહીં બાજવી, અને પાછા બાજવા મળો. આજુબાજુવાળા જોવે તો કેવું ખરાબ લાગે, બધાને ખબર પડી ગઈ. આના ઘરમાં દર વખતે ઝઘડા હેરા હાલતા હોય. શેઠ, ભૂલ તો છે અમારી, પણ તમે માફ કરી દો મોટું મન રાખીને તો સારું. હવે અમે કોઈ દિવસ તમારી ઇજ્જત પર વાત આવે કે ભાઈ તમારી સોસાયટીમાં નામ ડૂબે ને એવું કંઈ નહીં કરીએ શેઠ. તમારા વગર એટલે અમે જો તમારા ઘરે નોકરી નહીં કરીએ તો અમારું ગુજરાન નહીં ચાલે શેઠ. અમારું ઘર કોણ ચલાવશે? ગુજરાત ન ચાલે ને એટલે જ 1 મહિનાનો પગાર મેં એમણામ આપ્યો. તમે કામ નથી કરવાના મને ખબર છે આવતા મહિને, છતાંય મેં 1 મહિનાનો પગાર આપ્યો. કારણ કે તમારે બીજાનું ઘરનું કામ ગોતવામાં સમય જાય ને, એટલે એ સમયમાં તમે હેરાન ન થાવ ને એટલે એડવાન્સ પગાર આપી દીધો છે. હવે તમે અહીંયાથી જઈ શકો છો. જાઓ બંને. હવે ભાન આવશે બેને. આ મારે પહેલાં કરવાની જરૂર હતી, બહુ વાર લગાડી દીધી. મમ્મી, તમે આવી ગયા? કેમ મમ્મી કંઈ બોલતા નથી? મોઢું પણ સાવ પડી ગયું એવું લાગે છે. શું થયું કહેશો? બોલો ને મમ્મી. બેટા, શેઠે શું શેઠે? શેઠે મને કામમાંથી રજા આપી દીધી. પણ કેમ? બેટા, આમાં શું કહું તને? અરે પણ મમ્મી, આવી રીતે અચાનક શેઠે કેમ તમને રજા આપી દીધી? કેમ નોકરીમાંથી છૂટા કરી દીધા? એમાં થોડો વાંક મારો પણ છે અને થોડો હિરલનો પણ છે. અમે લોકો કામની બાબતને લઈને રોજ વાદ કરતા અને એમાંથી ઝઘડા ઊભા કરતા. ન બોલવાનું બોલતા અને ન કરવાનું કરતા. શેઠ કંટાળી ગયા હતા અને શેઠે કીધું હતું કે
વારંવાર જો આવું થશે ને તો હું તમને ઘરમાંથી કાઢી મૂકીશ. હું તમને નોકરીમાંથી કાઢી મૂકીશ. પણ અમે બંનેમાંથી એકેય સમજ્યા નહીં. અને એમાં ને એમાં મેં અને હિરલે આટલા વર્ષો જૂની નોકરી ગુમાવી બેટા. તો મમ્મી આ હિરલ માસીને પણ નોકરીમાંથી કાઢી મૂક્યા કે ખાલી તમને જ? મને અને હિરલ બંનેને. ઓહ, બેટા હું વિચારું છું આ નોકરીથી જ તો આપણું ઘર ચાલતું, તારી દવાના પૈસા લાવતી અને આપણું ગુજરાન ચાલી રહેતું હતું. પણ હવે આ નોકરી નથી રહી. હું આ ઘર કેવી રીતે ચલાવીશ? બધું તારી દવા, કરિયાણું, હા લાઇટ બિલ એ બધું હું ક્યાંથી ભરીશ? કેવી રીતે કરીશ બેટા? મને બહુ ચિંતા થાય છે. હું કેમ બધું કરીશ? હા પેલા હિરલ માસીની હાલત પણ આવી જ કાંઈક હશે ને? હા બેટા, એનો દીકરો તો એને શહેરમાં ભણવા મોકલ્યો છે. અહીંયા એટલે જ મહેનત કરે છે કે દીકરો ભણી ગણી અને સારા મુકામે પહોંચે, એની જેમ કામ ન કરવા પડે. પણ જો ને અમારા નસીબ ખરાબ, મારો બીમાર દીકરો અને એનો ભણતો દીકરો બંનેના ખર્ચા આ નોકરીમાંથી જ નીકળતા હતા. અને હવે આ નોકરી જ નથી રહી અમારી પાસે. બેટા મમ્મી, હું શું કહું છું, આ શેઠ સાથે હું વાત કરું? ના બેટા ના, શેઠ બહુ ગુસ્સામાં છે. શેઠે અમને એકવાર સમજાવ્યા હતા પણ અમે બંનેમાંથી એકેય સમજ્યા નહીં. એટલે છેવટે શેઠે અમને નોકરીમાંથી કાઢી મૂક્યા. સ્વાભાવિક વાત છે બેટા, કોઈ વ્યક્તિ ક્યાં સુધી બધું સહન કરે? અને હિરલ એ સમજવા જ રાજી નહોતી. એકની એક વાતને લઈને રોજ ઝઘડા કરતી હતી. હા, ગઈકાલે હું તને હોસ્પિટલ લઈને ગઈ તો એને સાચું ન લાગ્યું એટલે એ આપણા ઘરે પાછળ પાછળ જોવા આવી. એની આ નાની નાની બાબતને અમારા મોટા ઝઘડાનું સ્વરૂપ અપાઈ ગયું ને આજે અમે લોકો કામ વિહોણા થઈ ગયા બેટા. મમ્મી જો તમે વધારે વિચારો નહીં. હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે શું કરવાનું છે ને એ વિચારવાનું છે. મમ્મી જો ઘર તો આપણું એવી જ રીતે ચાલતું હતું પણ હવે નોકરી નથી તો કેવી રીતે ચલાવશું ને એ વિચારવાનું છે. આ શેઠે તો અચાનક આપણને કાઢી મૂક્યા. હવે આપણું ઘર ચલાવવા માટે આપણે બીજો કયો રસ્તો અપનાવશું? પણ તમે છે ને વધારે ટેન્શન ના લ્યો. મને શું છે, નોર્મલી ટીબી તો છે. હું એક કામ કરીશ, હું કાલેથી ગમે ત્યાં કંઈક નોકરી કરવા જતો. ના ના બેટા, તું ચિંતા નહીં કર, હું કંઈક કરીશ. હું બીજું કામ ગોતીશ. એવી ચિંતા નહીં કર બેટા. હું બેઠી છું ને, હું કંઈક તો કરીશ. હે ભગવાન, આ આટલી ઉંમરે હવે નોકરી પર કોણ રાખશે? હું કોના ઘરે કામ કરવા જઈશ એનું નક્કી નથી થતું. આ શેઠે તો અચાનક અમને કાઢી મૂક્યા. રીચાબેનને તો ભલે કાઢી મૂક્યા પણ મને શું કામ કાઢી મૂકી? એનો દીકરો તો હવે નોકરીએ પણ ચડી ગયો છે અને મારો દીકરો હજી ભણે છે. એનો ભણવાનો ખર્ચો હું ક્યાંથી કરીશ? ભગવાન મારી મદદ કરજો. હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. તમે શેઠને કંઈ સદબુદ્ધિ આપજો કે અમને ફરીથી નોકરી પર રાખી લે. નગર હું આ પૈસા ક્યાંથી લાવીશ? હવે પછતાવાનો શું ફાયદો? દેવેન, હા, આપણે બેસ. કેમ છે હિરલ માસી? હવે તમને પછતાઈ રહ્યા છો?
પસ્તાવું તો પડે ને બેટા. હા એને ઉઠાડી લો અને તમારી જેમ ક્યાંક નોકરીએ લગાડી દો. શું છે કે તમે બીજાના ઘરના કામ કરો છો તો હવે એ શેઠ બનશે એ સારું લાગશે? એને ઘરના જ કામ કરવા દો. નાના દેવેન, એવું મારે નથી કરાવવું. અમારા દીકરાને ભણી ગણીને બહુ મોટો માણસ બનાવવો છે, એટલા માટે તો હું બીજાના ઘરમાં કામ કરવા જતી હતી, એને ભણાવવા માટે. અને તું કહે છે કે હા, પણ હવે એ સપનું નહીં પૂરું થાય ને તમારું. કારણ કે તમે જ્યાં નોકરી કરતા હતા એ શેઠ બહુ સારા હતા, પણ હવે તમે ત્યાં નો સચવાતા હો તો હવે બીજાના ઘરે કેમ સચવાશો? એ છોડો ને, એ શેઠ જે છે ને એ તમને નોકરી, તમારા પગાર, તમારા પૈસા સિવાય પણ ઘણી બધી મદદ કરતા હતા. હું જાણું છું, એ તમને એ કોઈ વાત ન દેખાણી. હું જાણું છું બેટા, પણ આ મારાથી ભૂલ થઈ ગઈ, એનું પ્રાયશ્ચિત કેવી રીતના કરવું એ જ વિચારું છું. બોલો, હવે પ્રાયશ્ચિત કરવું છે તમારે? હવે પ્રાયશ્ચિત કરવું છે તમારે? હવે હાથમાંથી નોકરી ગઈ પછી આ બધું પહેલા તમે અને મારા મમ્મીએ નહોતું વિચાર્યું? બેટા, તો તું જ કે ને, અમારી બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ ગઈ છે, પણ તારી બુદ્ધિ ચલાવ ને. અમે કેવી રીતના નોકરી પર લાગી, અને આ બધું અડધું તો તારા મમ્મીના કારણે થયું છે. એ વાતે ઝઘડો કરે અને મારાથી ગુસ્સો શાંત નહોતો થતો. જો હિરલ માસી, આમાં વાક ખાલી મારા મમ્મીનો નથી, મારા મમ્મી અને તમારો બંનેનો છે. ના તો તમે નમતું મૂક્યું હોય કે ના તો એણે નમતું મૂક્યું હોય, ત્યારે જ આ વસ્તુ થઈ હોય. તમે એક કામ કરો, હવે છે ને એક શરતે હા તમને નોકરી પાછી મળી શકે. બેટા બોલ ને, કઈ શરત છે? મારે મારા દીકરાનું ભવિષ્ય સુધારવું છે. મારે મારા દીકરાને આવી રીતના કોઈકના ઘરના કામ નથી કરવા મોકલવો. સાંભળો, તમારા શેઠ છે ને બહુ દયાળુ છે, બહુ સારા માણસ પણ છે. એ છે ને ભૂલ થઈ ગઈ હોય ને તો માફ કરી દે છે, પણ એકવાર ભૂલ કરેલી રિપીટ થાય ને તો માફ નથી કરતા. તમે બહુ ભાગ્યશાળી છો કે આજે તમારી સાથે પહેલી વાર થયું છે, એટલે તમે શેઠની માફી માગી લો ને તો કદાચ શેઠ તમને માફ કરી દેશે. જો તમે હા પાડતા હોય તો હું મારા ઘરે જઈને મારા મમ્મીને પણ વાત કરું. તમે બંને શેઠના ઘરે જાઓ અને માફી માગજો, પણ હા, માફી માગ્યા પછી ફરીવાર આ ભૂલ તમારી રિપીટ ન થવી જોઈએ. ના ના, હવે ક્યારેય ભૂલ નહીં કરું બેટા. તું તારા મમ્મીને ઘરે જઈને વાત કર, હું અને રીચાબેન બંને સેટની માફી માંગી લેશું. તમે માફી માંગવા માટે તૈયાર છો? હા, કે મારા દેવાંગના ભવિષ્યનો સવાલ છે. હું મારા દીકરા માટે ગમે તે કરવા તૈયાર છું. ઠીક છે, હું અત્યારે ઘરે જાઉં છું અને મારા મમ્મીને વાત કરું છું. પછી તમે બંને મળીને વિચારી લેજો, અને જો સારું લાગે તમને, યોગ્ય લાગે તમને, તો શેઠના ઘરે જઈને શેઠની માફી માંગી લેજો. હા દેવેન, હું માફી માંગી લઈશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા હા, હાલશે. હા તો રીચાબેન, તમે? હા હિરલ, હું તને જ મળવા આવી. અને હું તમને મળવા આવવાની જ હતી. મેં તો થોડું કામ પતાવી દઉં અને તમને મળવા આવું. રીચાબેન, મારી ભૂલ થઈ ગઈ. આપણે એક જ જગ્યાએ બંને બહેનો કામ કરીએ છીએ અને નાની નાની વાતમાં ઝઘડો કરીએ છીએ. એના કારણે આપણને શેઠે ઘરની બહાર કાઢી મૂક્યા, નોકરીમાંથી કાઢી મૂક્યા. રીચાબેન, ચાલો ને આપણે આપણી ભૂલનું પશ્ચાતાપ કરીએ. શેઠ પાસે કદાચ નોકરીએ રાખી લઈને. જો હિરલ, સાચું કહું ને તને તો મને શેઠને ત્યાં જતાં પગ નથી ઉપડતા, પણ તે કહ્યું ને એમ ભૂલ તારી અને મારી બંનેવની હતી. હિરલ, તું વિચાર તો કર કે શેઠને ત્યાં કયા મોડે જઈશું. એમને આપણને પ્રેમથી સમજાવ્યા છતાંય તું કે હું સમજ્યા નહીં. તને ને મને
બુદ્ધિ છે ને બેર મારી ગઈ હતી. અરે આવા માણસો તો નસીબદારને મળે, પણ આપણે નસીબ વિહોણા. આટલે સારા અને સરસ નોકરીને લાત મારી હાથે કરીને. જો ને શેઠે કહ્યું હતું કે મારા ઘરમાં ઝઘડા ન જોઈએ, તું કામ ન કરે એ બાબતમાં હું ચીડાતી ને એમાં ઝઘડા વધતા ગયા. પણ રીચાબેન, મારી પણ બુદ્ધિ ભ્રષ્ટ જ થઈ ગઈ હતી ને. હું નજીવી બાબતમાં તમારી સાથે ઝઘડો કરતી હતી, પણ અત્યારે નોકરીમાંથી નીકળી ગયા છે ને તો એનું ખૂબ દુઃખ થાય છે કે એ નોકરી હતી તો મારા દીકરાની ફી બધું એમાંથી ભરાતું હતું. મારો દીકરાને મારી જેમ આ ઘરના કામ કરવા નથી વળગાવો, મારે એને મોટો ઓફિસર બનાવવો છે, મોટો સેટ બનાવવો છે. મારે પણ મારા દીકરાને સાજો કરવો છે, પહેલાંની જેમ હરતો ફરતો કરવો છે, કામ કરી શકે, પોતાના પગ પર ઊભો રહી શકે એવો કરવો છે. હિરલ, તારીને મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આપણે શેઠને ના સમજી શક્યા કે ના એમને આપણને સમજાવ્યા એ વાતને સમજી શક્યા. જો હિરલ, ભૂલ તો થઈ ગઈ છે, પણ માફી માંગીને શેઠ જો આપણને નોકરીએ રાખી લેતા હોય ને તો આપણે પાછા જતું રહેવું જોઈએ. હા રીચાબેન, હું પણ આવું જ વિચારું છું, પણ શેઠ બહુ મોટા જીવના છે, બહુ ઉદાર દિલના છે, આપણી ભૂલ પણ માફ કરી દેશે. ચાલો ને આપણે શેઠ પાસે માફી માંગી લઈએ. હા હિરલ, આપણા માટે નહીં પણ આપણા બાળકોના ભવિષ્ય માટે ને આપણાથી થયેલી ભૂલ માટે માફી માંગવી જરૂરી છે. શેઠ નોકરી આપે ન આપે એ પછીની વાત છે, પણ માફી માંગવી એ આપણો પહેલો ધર્મ છે. અરે જેને આપણું ઘર ચલાવ્યું, આપણા માથે છત આપી, એ વ્યક્તિનો ઉપકાર માનવાને બદલે આપણે એના જ ઘરમાં ગેરવર્તન કરતા રહ્યા, અને એ પણ શાના માટે? કામ માટે. નાની નાની બાબતને રાઈના પહાડ જેવી બનાવી. અને સાચું કહું ને તો પેલું કહેવાય છે ને કે જ્યારે પારકા પોતાના બનાવીને રાખે ને તો પોતાના બનતા પણ તમને આવડવું જોઈએ, જે તને કે મને ન આવડ્યું. એટલે આજે આપણે આ પરિસ્થિતિમાં મુકાયા. પણ હવે મોડું નથી કરવું. જો હવે મોડું કરીશું ને તો બહુ મોડું થઈ જશે. ચાલ, આપણે આજે જ હમણાં જ શેઠના ઘરે જઈએ અને માફી માંગીએ. નોકરી આપે તો ઠીક ને ન આપે તો પણ ઠીક. ચાલ. હા, પપ્પા, કેમ થયું છે પછી? આ બીજા કોઈ કામવાળાને ઘરકામ માટે શોધવાના હતા તો મળ્યા કે નહીં? પણ શું જરૂર છે પપ્પા? હું તો છું ને આખો દિવસ એમ પણ ઘરમાં ફ્રી જ હોઉં છું ને, નવરી છું, તો હું કામ કરીશ ને. અરે પણ તારે કામ કરવાની શું જરૂર છે? પણ આ ઘરમાં કામવાળા આવી જાય તો એ બધું કામ કરી આપશે. તો આખો દિવસ મારે શું કરવાનું? તમારે બંને તો ઓફિસ જતું રહેવાનું હોય. મને કંટાળો આવે છે આખો દિવસ. અરે પણ જરૂર હોય તો કોઈ ગોતી લે ને, રાખી લે કામ મળે. હમણાં તો નથી, પછી જરૂર પડશે ને તો ગોતી લઈશું. એક કામ કરીએ તો, આ આપણી ઓફિસમાં જે કામ કરવા માટે આવે છે ને એમને તે આપણે કહી દઈએ, એ આ ઘરનું કામ કરી આપશે. શેઠ, તમે બેન, ચા બેન. શેઠ, અમે લોકો તમારી સાથે વાત કરવા આવ્યા છીએ. જુઓ શેઠ, અમે ભૂલ કરીને એ માફીને લાયક નથી, અને માનીએ છીએ કે તમે અમને પ્રેમથી સમજાવ્યા હતા, પણ તે છતાંય અમારા બેમાંથી એકેય સમજ્યા નહીં અને વાત વગરનો ઝઘડો ઊભો કરી દેતા હતા. શેઠ, અમારી ભૂલ માફીને લાયક નથી, છતાંય આટલા વર્ષો તમે અમને તમારા ઘરના સદસ્ય અને બાળકની જેમ સાચવ્યા, અમારું ઘર ચલાવ્યું. હવે આ ઉંમરે આને કે મને કોઈને નોકરી નહીં મળે તો તમે અમને પાછા નોકરીએ રાખી લો ને. ખબર પડી ગઈ? 15 દિવસમાં ખબર પડી ગઈ ને કે નોકરી વિના આપણા શું હાલ થાય. તમે 20-25 વર્ષ થાય એક જ ઘરમાં નોકરી કરતા હતા ને, એટલે તમને નોકરીની કોઈ કદર નહોતી. કહેવાય છે ને, જેને કામની કદર ન હોય ને
કામ પણ એની કદર નથી કરતું અને એટલે મારે મજબૂરીમાં તમને બંનેને કાઢવા પડ્યા. શેઠ, તમારી વાત સાચી છે. અમે કામની કદર ન કરીને એટલે જ આજે અમારા આ હાલ છે. છતાંય તમે તો દયા દાખવી, પણ શેઠ હા 15 દિવસમાં અમને લોકોને ભાન થઈ ગયું. અમે નોકરી ગોતવા ગયા પણ અમને કોઈ જગ્યાએ નોકરી ન મળી. હા શેઠ, કેમ કે તમે નોકરી પરથી કાઢી મૂક્યા, પણ અમારા ઘરમાં નોકરીના જે પગાર આવે ને એની ખૂબ જરૂરિયાત છે. અને તમને તો ખબર જ છે ને શેઠ કે મારો દીકરો હોસ્ટેલમાં રહીને ભણે છે. એની ફી બહુ બધી હોય છે, તો એટલા બધા પૈસા અમે ગરીબ માણસ ક્યાંથી કાઢીએ? નોકરી રાખેલું ને શેઠ. હા અરે. શેઠ, તમારા લીધે તો મારા દીકરાનો ઈલાજ થઈ રહ્યો છે. જો તમે અમને નોકરીમાંથી કાઢી રાખશો ને તો મારા દીકરાનો ઈલાજ પણ નહીં થાય. અને અધવચ્ચે જો તમારો દીકરો બીમાર છે, તમારો દીકરો ભણે છે, બંનેની હાલત બહુ જ ખરાબ કહેવાય. પણ હવે તમને હું આ નોકરી પર રાખી શકું એ નિર્ણય હું ન લઈ શકું. તો એ નિર્ણય મારી દીકરી દામિની અને મારો જમાઈ દેવાંગ જ લેશે. શેઠ, બેનબા અને જમાઈ જે કહેશે ને અમને લોકોને મંજૂર છે. હા શેઠ, હા બેનબા અને જમાઈ જે કહેશે ને તમારા એમને મંજૂર છે. અમે કાંઈ આનાકાની નહીં કરી. તમે જે શરત મૂકશો ને એ અમે શરત સ્વીકારવા તૈયાર છીએ. પહેલા એમને નોકરીની વાત કરી લેવા દે. જો પછી હા, હું તમને એક વાત કહેવા માંગુ છું કે તમે બંને જણા જો સાથે રહેતા હોય ને ઝઘડાઓ થતા હોય તો એનું એક સોલ્યુશન છે મારી પાસે. હા બોલો ને શેઠ. તમને બંને જણાને રૂપિયાની જરૂરિયાત છે અને નોકરી પણ જોઈએ છે અને વળી પાછું બંનેને સાથે તો ફાવતું નથી. તો પછી આપણે એક કામ કરીએ, તો તમારામાંથી કોઈ એકને આપણે ઓફિસના કામ માટે રાખીએ અને કોઈ એકને આ ઘરના કામ માટે. ના ના શેઠ, એવું નથી કરવું. અમે બંને સગી બહેનોની જેમ હળી મળીને કામ કરશું. હવે નહીં ઝઘડીએ બસ, પણ અમને બંને બહેનોને અલગ ન કરો. એક જ ઘરમાં કામ કરશું, નહીં રીચાબેન? પણ મારે એક વાત જાણવી છે. અત્યાર સુધી આ લડાઈ ઝઘડા કરવાનો મતલબ શું હતો? શું કામ લડાઈ ઝઘડા કરતા હતા? મારે રીઝન જાણવું છે. બેનબા, હું કામ ન કરું તો આને ન ગમે, આ કામ ન કરે તો મને ન ગમે. એ બાબતમાં નાની નાની વાતને અમે રાઈના પહાડ જેવી બનાવી દીધી અને એને લીધે ઝઘડા થતા હતા. બેનબા, પણ સાચું કહું છું, હવે અમે ઝઘડા નહીં કરીએ અને તમે કહેશો ને એમ જ કરીશું. પણ એ વાત તો હજુ થઈ શકે ને કે તમે કોઈ કામ ના કર્યું હોય ને એ વાતને લઈને હિરલબેન ઇશ્યુ બનાવે. ના 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 બેનબા, હવે ક્યારે એવું નહીં બને. હું સપનામાંય નહીં વિચારું કે હું રીચાબેન સાથે ઝઘડીશ. હિરલબેન, રીચાબેન, તમે માફી ના માગો. કહેવાય છે ને કે કંઈક સારું કરવું હોય ને તો એના માટે પહેલાં ક્યારેક ખરાબ પણ થાય છે. સમય આવતા તમને બંનેને ભાન આવી ગઈ ને એ જ બહુ મોટી વાત છે. અને જો તમે ઈચ્છતા જ હોય કે હવે તમારા બંને જોડે કામ કરવું છે તો અમને કોઈ વાંધો નથી. હું મારી માને ઘરની બહાર તો ના કાઢી શકું ને. શું કહ્યું બેનબા? માં, બેનબા, તમે તો આજે અમને તમારે જો ન ઝઘડવું હોય ને તો એક રસ્તો છે અમારી પાસે. ઝઘડવાનું કારણ મને મળી ગયું છે. તમે શું કામ એકબીજા સાથે ઝઘડો છો? કારણ કે તમે જે કામ કરો ને તમને એ વધારે લાગે છે. તમને એમ થાય છે કે હું જ વધારે કામ કરું છું અને આ હિરલબેન બહુ ઓછું કામ કરે. અને હિરલબેન જે કામ કરે એને એમ થાય કે બસ હું જ વધારે કામ કરું છું, આ રીચાબેન ઓછું કામ કરે છે. જોશે, તમે બેનબા અને જમાઈ ત્રણેય સાચા છો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ ને હવેથી કોઈ કામનો વાદ વિવાદ આવશે જ નહીં. અમે હળી મળીને કામ કરીશું, કારણ કે હા અમારી દીકરીનું ઘર છે. જેને અમને માં માની હોય એના ઘરમાં ઝઘડા કઈ રીતે થશે? સારું, સમજી ગયા બંને. બસ એ જ ખુશીની વાત છે. હા તો
હવે છે ને તમે લોકો અત્યારથી જ કામે લાગી ચૂક્યા છો એમ માનીને ઘરના કામ માંડી દો. હા શેઠ હા, ચોક્કસ. હાલો રીચાબેન આપણે રસોડામાં કામ કરીએ હાલો. ચાલો હા ચાલો